નમન એટલે સંપૂર્ણ શરણાગતિ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે આપણે નમામી કહીએ છીએ ત્યારે તેનો અર્થ ફક્ત માથું નમાવવું જ નહીં, પરંતુ આપણા અહંકારનો ત્યાગ કરીને શ્રી યમુનાજીના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું એવો થાય છે. નમનનું ફળ સકલ સિદ્ધિ કહી છે. પ્રથમ શ્લોકમાં જ નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. તેના દ્વારા શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીને નમન કરવાથી ભક્તને તમામ લૌકિક અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે જીવને પ્રભુ પ્રાપ્તિ માટે લાયક બનાવે છે. અહીં 3 પ્રકારના નમનની વાત કરી છે. વિદ્વાનોના મતે આ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ નમામી કે નમન ભાવનો જે ઉલ્લેખ કર્યો છે ને, તે સ્નાન કરતી વખતે ખાસ મહત્વ ધરાવે છે. 3 વાર નમામી શબ્દ આવતા સમયે કમરથી નમીને નમન કરવાથી શારીરિક પીડા દૂર થાય છે અને આધ્યાત્મિક શક્તિ વધે છે. નમન દ્વારા સ્વભાવ વિજય. શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્રના અંતમાં સમજાવ્યું કે જે જીવ હર્ષપૂર્વક શ્રી યમુનાજીને નમન કરે છે અને આ અષ્ટકનો પાઠ કરે છે, તેના તમામ પાપોનો નાશ થાય છે અને પોતાના સ્વભાવ ઉપર વિજય થાય છે. નમન દ્વારા ભક્તનો આસુરી સ્વભાવ બદલાઈ જાય છે અને તેના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, રતિ, પ્રેમ દ્રઢ બને છે. નિસાધન જીવો માટે સાધન. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે કે જે જીવ પાસે ભક્તિ કરવાનું કોઈ સાધન નથી, એટલે કે જે જીવ નિસાધન છે, તેમના માટે માત્ર શ્રી યમુનાજીને કરવામાં આવેલું ભાવભર્યું નમન જ સાધન બની જાય છે અને તે સીધું જ શ્રી કૃષ્ણના ચરણારવિંદ સુધી પહોંચાડે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌ એક અત્યંત પાવન પ્રસંગના સાનિધ્યમાં એકત્રિત થયા છીએ અને એ છે શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ. આજનો સત્સંગ અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે છે, પણ આજે એક નાની વિનંતી છે. આપણે આ ઉત્સવને ફક્ત બાહ્ય રીતે માણવાનો નથી, પરંતુ આ ઉત્સવને હૃદયમાં જીવી લેવો છે, તેનો અનુભવ કરવો છે, રોમે રોમે શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ કરવો છે. કારણ કે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય એ ફક્ત બાહ્ય દ્રષ્ટિએ નહીં, પરંતુ એ તો ગોલોકમાંથી આવેલી દિવ્ય ધારા છે, જે ગોલોકમાંથી વહેતી થઈને ભક્તના હૃદય સુધી પહોંચવાની છે. આજે આપણે થોડું થંભી જઈએ, આંખો મીચી લઈએ અને પોતાના અંતરાત્માને પૂછીએ કે શું આપણા હૃદયમાં પણ એ ધારા વહે છે? આપણે ઘણીવાર વ્રજમાં જવાનું સ્વપ્ન જોઈએ અને જઈએ પણ ખરી, પણ આજે એક નવી દિશા તરફ વળીએ. આપણા આત્મપ્રદેશને જ વ્રજભૂમિ બનાવીએ. એવું વ્રજ કે જ્યાં મન નિર્મળ હોય, જ્યાં ભાવ શીતળ હોય, પ્રભુ માટેના મિલનની આતુરતા હોય, પરંતુ ધૈર્ય હોય, અને જ્યાં અહંકારનો અણસાર પણ ના હોય. કારણ કે જ્યાં એવો નિર્મળ પ્રદેશ હોય ને, ત્યાં તો શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થાય. શ્રી યમુનાજી એ કોઈ નદી નથી, એ તો કૃષ્ણ પ્રેમની જીવંત ધારા છે. એ તો ભક્તને પ્રભુ સાથે મિલન કરાવતો રાજમાર્ગ છે. શ્રી યમુનાષ્ટક એટલે પ્રભુની કૃપા મેળવવાની દિવ્ય ચાવી. અને જ્યારે એ અલૌકિક ધારા આપણા હૃદયમાં વહેવા લાગે ને, ત્યારે આપણા અંતરમાં પણ રાસલીલાનો અનુભવ થાય, પ્રેમના તરંગો ઉછળે અને જીવન ધન્ય બની જાય.
તો ચાલો આ પ્રાગટ્ય ઉત્સવે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે અમે ફક્ત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય બાહ્ય દ્રષ્ટિએ નહીં પરંતુ અમારા હૃદયમાં પણ પ્રગટાવીશું. આજનો આ સત્સંગ એ જ અનુભૂતિ તરફનો એક નમ્ર પ્રયાસ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા છે. મુરારી શ્રી કૃષ્ણના ચરણારવિંદથી શોભતી પ્રકાશિત પુષ્કળ જળથી ભરેલા કિનારાવાળા છે. તે કિનારા ઉપર નવીન વનો આવેલા છે. તેમાં ઉત્પન્ન થયેલી પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળા છે. સુર અને અસુર અથવા તો દૈન્ય ભાવ અને માન ભાવવાળા વ્રજ ભક્તોથી સારી રીતે પૂજાયેલા છે. કામદેવના પિતા એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા છે. આવા શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ હૃદયમાં કરવો છે. તો એક પ્રસંગ દ્વારા તે પહેલા સમજીએ. યમુનાજીના કિનારે સવારનો સુહાવનો સમય હતો. હળવો પવન વહેતો હતો અને શ્રી મહાપ્રભુજીની લહેરો મધુર સંગીત જેવો સ્વર પેદા કરતી હતી. એક નાનો ભક્ત હૃદયમાં અઢળક પ્રેમ લઈને ધીમે ધીમે શ્રી યમુનાજીના કિનારે આવ્યો. તેની આંખોમાં ભગવત દર્શન માટેની તરસ હતી. શાંતિની અને પ્રભુના સ્નેહની પણ તરસ હતી. તે ભક્તે હાથ જોડ્યા અને કંપતા સ્વરે બોલ્યો, હે શ્રી યમુના મૈયા, મને આપનો આશીર્વાદ આપો. મારા મનમાં જરા પણ શાંતિ નથી. મારી અંદર અશાંતિનો અખૂટ ભંડાર ભરેલો છે. એ જ ક્ષણે શ્રી યમુનાજીની લહેરો અચાનક શાંત થઈ ગઈ. જાણે માતા પોતાના બાળકને સાંભળતું હોય ને એ રીતે. એક અદ્રશ્ય સ્નેહનો અહેસાસ એ બાળકને થઈ રહ્યો હતો. બાળકે આંખો મીચી અને એને લાગ્યું કે જાણે શ્રી યમુનાજી એના માથા પર હાથ ફેરવી રહ્યા છે અને લહેરોમાંથી જાણે મૃદુ અવાજ આવ્યો, બાળક, તું ચિંતા શા માટે કરે છે? જ્યાં શ્રદ્ધા છે ત્યાં હું છું. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ છે. ભક્તની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, પણ એ દુઃખના નહોતા. એ તો શાંતિના, સંતોષના અને માયાના આંસુ હતા. તે દિવસથી તે ભક્ત રોજ શ્રી યમુનાજીના કિનારે આવતો, પણ હવે કંઈ માગવા માટે નહીં, માત્ર આભાર માનવા માટે. શ્રી યમુનાજીની લહેરો આજે પણ એ જ સંદેશ આપે છે કે જે હૃદયથી બોલે છે એને હું સાંભળું છું. અને શ્રી યમુનાજીની લહેરો શું બોલે છે? તો કહે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે અહીં કહ્યું કે શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રિય વૈષ્ણવો, ચાલો
આપણે શ્રી યમુનાજીની લહેરો અને આ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર વચ્ચેના દિવ્ય સંબંધને સમજીએ. શાસ્ત્રો અને આપણા આચાર્યશ્રી કહે છે કે શ્રી યમુનાજી એ સાક્ષાત કૃપાનું સ્વરૂપ છે. જ્યારે આપણે શ્રી યમુનાજીના કિનારે બેસીએ છીએ ત્યારે તે લહેરો ઉછળે છે. તે માત્ર પાણીના તરંગો નથી. આધિદૈવિક દ્રષ્ટિએ જોઈએ તો એ લહેરો સતત શ્રી કૃષ્ણ શરણમ મમનો નાદ કરી રહી છે. આ સંબંધને આપણે 3 પ્રકારે સમજી શકીએ. પહેલું, શરણાગતિનો પ્રવાહ. જેમ શ્રી યમુનાજીની લહેરો ક્યારેય પાછી વળતી નથી, તે સીધી સાગરને મળવા દોડે છે, તેમ જ્યારે વૈષ્ણવ અષ્ટાક્ષર મંત્ર બોલે છે ત્યારે તેના હૃદયમાં ભક્તિની એવી જ લહેરો ઉત્પન્ન થાય છે જે તેને શ્રીનાથજીના ચરણો સુધી લઈ જાય છે. બીજું, શુદ્ધિનું માધ્યમ. શ્રી યમુનાજી જેમ જીવના મેલને ધોઈને તેને પવિત્ર કરે છે, તેમ અષ્ટાક્ષર મહામંત્ર 8 અક્ષરોનો આપણા 8 પ્રકારના દોષોને દૂર કરે છે. જે રીતે લહેરો કિનારાને સ્પર્શીને તેને શીતળતા આપે છે, તેમ આ મંત્ર જીવના સંતાપને શમાવે છે. અને ત્રીજું છે શ્રી યમુનાજી નો મધ્યસ્થી પ્રકાર, એટલે કે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, શ્રી સ્વામિનીજી છે, જે જીવનો હાથ પકડીને પ્રભુ સાથે મિલન કરાવી આપે છે. જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ ત્યારે આપણે જાણે શ્રી યમુનાજીની એ પવિત્ર લહેરોમાં સવાર થઈને જઈએ છીએ. એ લહેરો જ આપણને શ્રીજી બાબા સુધી પહોંચાડી દે છે. એટલે જ કહેવાય છે કે યમુનાષ્ટકના પાઠ પછી જ્યારે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ છીએ ત્યારે આપણા શબ્દો શ્રી યમુનાજીની લહેરો સાથે એકાકાર થઈ જાય છે. અને મંત્ર એ લહેર છે અને પ્રભુનો આશ્રય એ કિનારો છે. આમ અષ્ટાક્ષર મહામંત્ર બોલતા રહેવું એ સાક્ષાત શ્રી યમુનાજીની લહેરોમાં સ્નાન કરવા બરાબર છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે કલિંદ નામના પર્વતના શિખર ઉપર વેગથી પડતા પ્રવાહને કારણે શ્રી યમુનાજી ઉજ્જવલ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતા હોવાથી તેઓ શોભે છે. પર્વતના ઊંચા નીચા પથ્થરોને લીધે તેઓ પણ ઊંચા નીચા દેખાય છે. જળના વહેવાના કારણે થતા અવાજ સાથેની તેમની ગતિમાં વધઘટ થાય છે. તેઓ જાણે ઉત્તમ પ્રકારના ઝૂલામાં સારી રીતે બિરાજ્યા હોય તેવા લાગે છે. તેઓ શ્રી મુકુંદ ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ વધારનારા છે. આવા સૂર્યપુત્રી શ્રી યમુનાજી જય પામે છે. શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પધારે છે ને ત્યારે ભૂમંડળને પવિત્ર કરે છે. જેમ સખીજનો તેમની સેવા કરતા, તેમ વિવિધ પ્રકારના મધુર અવાજો કરતા મોર, પોપટ, હંસ વગેરે પક્ષીઓ પણ એમની સેવા કરે છે. તેમના જળના મોજારૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યા છે. નિતંબ ભાગરૂપી બંને બાજુના તટથી તેઓ સુંદર દેખાય છે. શ્રી કૃષ્ણના પ્રિય એવા એમના ચતુર્થ સ્વામિનીજી શ્રી યમુનાજીને હું નમન કરું છું. હે શ્રી યમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો. શંકર, બ્રહ્મા વગેરે દેવો આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢ મેઘ સમાન આપનું સ્વરૂપ છે. ધ્રુવ, પરાશર વગેરે ભક્તોને આપ ઈચ્છિત વસ્તુનું દાન કરનારા છો. આપના કિનારા ઉપર વિશુદ્ધ મથુરાજી જેવા તીર્થો આવેલા છે. આ સર્વ ગોપીજનોથી વીંટળાયેલા છો અને આપ કૃપાસાગર શ્રી કૃષ્ણનો સદા આશ્રય કરીને રહો છો. હે શ્રી યમુનાજી, આપને મારા નમન હો અને આપ મારા મનને સુખ થાય એવું વિચારો
એટલે કે મારામાં પણ આપના જેવી તત્સુખની ભાવના આવે એવી કૃપા કરો. અહીં કહ્યું ને કે આપના કિનારા ઉપર વિશુદ્ધ મથુરાજી આવેલા છે અને આપ કૃપાસાગર શ્રી કૃષ્ણનો સદા આશ્રય કરીને રહ્યો છો. એટલે જ કહ્યું ને કે શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમમાં શરણાગતિનો તો ભાવ છે, દ્રઢ આશ્રયની જ વાત છે. એટલે શ્રી યમુનાજી આપણને ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરવાનું વારંવાર કહી રહ્યા છે. વાલા વૈષ્ણવો, ભગવાનના ચરણારવિંદમાંથી પ્રકટ થયેલા શ્રી ગંગાજી શ્રી યમુનાજીના સમાગમથી મુરારી શ્રી કૃષ્ણને પ્રિય બન્યા તથા સેવા કરનારા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા. આવા શ્રી યમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઈ કરી શકે ને તો તેમની સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી જ છે. આવા શ્રી હરિના પ્રિય અને ભક્તોના દોષનો નાશ કરવા વાળા શ્રી યમુનાજી, મારા મનમાં નિરંતર વાસ કરો. હવે આપણને એમ થાય કે શ્રી યમુનાજી વારંવાર હૃદયમાં વાસ કરે તો શું થાય? તો એ હૃદય વ્રજ બની જાય. કારણ કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એ જ ભાવ તો અહીં દર્શાવ્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, આપને સદૈવ નમન હો. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના જલના પાનથી યમની પીડા કદી પણ ભોગવવી પડતી નથી. કારણ કે પોતાના ભાણેજો દુષ્ટ હોય છતાંય યમરાજા તેમને શી રીતે મારે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રી ગોપીજનો પ્રભુને પ્રિય બન્યા, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. શ્રી મુકુંદ ભગવાનને પ્રિય એવા હે શ્રી યમુનાજી, આપની સમીપમાં મને ભગવદ લીલામાં ઉપયોગી થાય એવો અલૌકિક દેહ પ્રાપ્ત થાઓ. તેના વડે મુરારી શ્રી કૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. તેથી તો આપની સ્તુતિ દ્વારા આપને આ બધા લાડ હો. શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામ્યા છે. આપના સમાગમ વિનાના શ્રી ગંગાજીની સ્તુતિ પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારેય પણ નથી કરી. શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. કારણ સામાન્ય રીતે તો પહેલા ભગવાનની સેવા કરી પછી શ્રી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંત દુઃખ મળે છે. પરંતુ આપની કથા, આપનું મહાત્મ્ય તો સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે રાસલીલા બાદ સકલ વ્રજ ભક્તો સાથે જલ વિહાર કરતા પ્રભુને ભક્તો સહિત થયેલા ક્રીડાના શ્રમ જલકણોનો જેમાં સંયોગ છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોના બધા અંગોનો સમાગમ થતા જ લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. હે સૂર્યપુત્રી શ્રી યમુનાજી, આપના આ અષ્ટકનો, આ સ્તોત્રનો જે કોઈ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે છે તેને આ મુખ્ય 5 ફળોની પ્રાપ્તિ થાય છે. કયા ફળો? તો કહે છે કે તેના બધા પાપો નાશ પામે છે, તેની નિશ્ચયપૂર્વક શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. આવી પ્રીતિના કારણે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. તેના આચરણ, તેના સ્વભાવનો વિજય થાય છે. સંસારમાંથી તેનું મન મુક્ત થઈ તે ભગવત ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે. આમ શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીને અતિશય વાલા એવા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા આ રીતે કહે છે. એટલે જ કહ્યું ને કે સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધિઓ મુરરી પુષ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ
કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. નમન એટલે સંપૂર્ણ શરણાગતિ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે આપણે નમામી કહીએ છીએ ત્યારે તેનો અર્થ ફક્ત માથું નમાવવું જ નહીં, પરંતુ આપણા અહંકારનો ત્યાગ કરીને શ્રી યમુનાજીના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું એવો થાય છે. નમનનું ફળ સકલ સિદ્ધિ કહી છે. પ્રથમ શ્લોકમાં જ નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. તેના દ્વારા શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીને નમન કરવાથી ભક્તને તમામ લૌકિક અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે જીવને પ્રભુ પ્રાપ્તિ માટે લાયક બનાવે છે. અહીં 3 પ્રકારના નમનની વાત કરી છે. વિદ્વાનોના મતે આ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ નમામી કે નમન ભાવનો જે ઉલ્લેખ કર્યો છે ને, તે સ્નાન કરતી વખતે ખાસ મહત્વ ધરાવે છે. 3 વાર નમામી શબ્દ આવતા સમયે કમરથી નમીને નમન કરવાથી શારીરિક પીડા દૂર થાય છે અને આધ્યાત્મિક શક્તિ વધે છે. નમન દ્વારા સ્વભાવ વિજય. શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્રના અંતમાં સમજાવ્યું કે જે જીવ હર્ષપૂર્વક શ્રી યમુનાજીને નમન કરે છે અને આ અષ્ટકનો પાઠ કરે છે, તેના તમામ પાપોનો નાશ થાય છે અને પોતાના સ્વભાવ ઉપર વિજય થાય છે. નમન દ્વારા ભક્તનો આસુરી સ્વભાવ બદલાઈ જાય છે અને તેના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, રતિ, પ્રેમ દ્રઢ બને છે. નિસાધન જીવો માટે સાધન. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે કે જે જીવ પાસે ભક્તિ કરવાનું કોઈ સાધન નથી, એટલે કે જે જીવ નિસાધન છે, તેમના માટે માત્ર શ્રી યમુનાજીને કરવામાં આવેલું ભાવભર્યું નમન જ સાધન બની જાય છે અને તે સીધું જ શ્રી કૃષ્ણના ચરણારવિંદ સુધી પહોંચાડે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રી યમુનાજીના શ્રી ગિરિરાજજીની જેમ 3 સ્વરૂપ છે. આપણા ચર્મચક્ષુથી દર્શન કરીએ છીએ તે જળ સ્વરૂપ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. યમ યાતના દૂર કરવી, અલૌકિક સિદ્ધિઓ આપવી એ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને વ્રજલીલામાં શ્રી ઠાકોરજીના ચોથા સ્વામિનીજી એ તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. આમ શ્રી યમુનાજી 3 સ્વરૂપે વ્રજમાં બિરાજે છે. આ હૃદય રૂપી વ્રજમાં પણ આપણે શ્રી યમુનાજીના આ 3 સ્વરૂપનો અનુભવ કરવો છે. હવે પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીનું સેવન કઈ રીતે કરવું? તો ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીમાં સ્નાન કરે છે, પરંતુ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા પહેલા શુદ્ધ જલથી સ્નાન કરી લેવું જોઈએ. અશુદ્ધ અને અપવિત્ર શરીરથી શ્રી યમુનાજીમાં સ્નાન કરી શકાય નહીં. શ્રી યમુના સ્નાનની સાથે શ્રી યમુનાજીનું પાન કરવું જોઈએ. આપણે ત્યાં ગંગા સ્નાન અને યમુના પાનનો મહિમા છે. શ્રી યમુનાજીનું પાન કરવાથી યમયાતના ભોગવવી પડતી નથી, કારણ કે શ્રી યમુનાજી યમરાજાના નાના બેન છે અને મોટા ભાઈ નાના બેનના બાળકોને દુખી ના કરે. જે શ્રી યમુનાજીનું પાન કરે છે ને, તે બધા શ્રી યમુનાજીના સંતાન કહેવાય. તેથી યમરાજા એવા જીવોનો વાળ પણ વાંકો થવા દેતા નથી. પૈપાન કરવાની પણ એક પદ્ધતિ છે. સૌ પ્રથમ શ્રી યમુનાજીનું ધ્યાન કરીને પહેલા શ્રી યમુનાજીનું પૂજન થાય. તેમના કિનારે બેસી શ્રી યમુનાજીને દૂધથી સ્નાન કરાવાય, પછી પુષ્પમાલા ધરાવાય, પછી દૂધઘરની સામગ્રી ભોગ ધરાય. ત્યારબાદ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરાય. શ્રી યમુનાજીને દંડવત કરવાના અને છેવટે નીચા નમી જમણા હાથમાં શ્રી યમુના જળ લઈ આપણો હાથ મોંને ન લાગે એવી રીતે
અધ્ધરથી પાન કરવું, જેથી હાથ એઠો ના થાય. આમ 3 વખત પાન કરી શકાય. શ્રી યમુનાજીના કિનારે બેસી શક્ય તેટલા યમનાષ્ટકના પાઠ કરવા જોઈએ. શ્રી યમુનાજીના 41 પદ પણ ગાવા જોઈએ. આમ શ્રી યમુનાજીનું સેવન થઈ શકે છે. હવે આપણે ગુણગાનના રૂપમાં પણ શ્રી યમુનાજીના પાન કરી શકીએ છીએ. અહીં જેમ કહ્યું ને તેવી જ રીતે 3 પ્રકારે શ્રી યમુનાજીના પાન કરવા હોય. અહીં 3 વખત કહ્યું તો આપણે શ્રી યમુનાષ્ટક, શ્રી યમુના અષ્ટપદી, શ્રી યમુના વિજ્ઞપ્તિ આ 3 સ્તોત્રનો પાઠ દરરોજ કરીએ અને શ્રી યમુનાજીના 41 પદ, શ્રી યમુનાજીની આરતી, આ બધું આપણે યમુનાજીના ગુણગાન આપણે જે રીતે અનુકૂળ હોય તે રીતે કરીએ તો એ બધું શ્રી યમુના પાન છે કે જેના કારણે આપણે પ્રભુની અનેરી કૃપાનો અનુભવ આપણા હૃદય પ્રદેશ પર કરી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વહાલા વૈષ્ણવો, આ દોડતી ભાગતી જિંદગીમાં આપણે ભગવદ નામ તો ઘણું બધું લેવું છે, પરંતુ લઈ શકતા નથી. તો આજે આપણે શ્રી યમુનાજીના ગુણગાન એવી રીતે કરીશું કે સમય થોડો છે અને ચિંતન વધારે કરવું છે તો આપણે કરી શકીએ અને એ લીલા રસમાં મગ્ન થઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, ગૌલોકમાંથી ધારા ચલી આઈ. મૂર્ખ જાણે તેને પાણી રે, મૂર્ખ જાણે તેને પાણી રે. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી યમુનાજીની પ્રેરણાથી આજે આપણે શ્રી યમુનાજીનું મહાત્મ્ય જોઈશું. યમુનાજી જે પ્રેરણા કરશે તે રીતે આપણે લઈશું. જો સૌ પ્રથમ જ કહું કે જો આપને આ વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો, કારણ કે જે રીતે બાળકને પરીક્ષામાં રિઝલ્ટ આવે અને સારા માર્ક્સ આવે
તો તેને ભણવામાં વધુ ઉત્સાહ થાય. તે રીતે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમને પણ ખબર પડે કે તમને આ ગમ્યું છે. એટલે આપ આખો વિડીયો સાંભળી જો ગમે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બને એટલા વધુ વૈષ્ણવોને શેર કરશો. શ્રી યમુનાજી ખૂબ જ કૃપાળુ છે. જ્યારે જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થાય છે, શ્રી યમુનાજીનો કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય ત્યારે બધા વૈષ્ણવો તરફથી ખૂબ જ સારા પ્રતિભાવો મળે છે અને યુટ્યુબ તરફથી પણ અમને વધાઈ આપવામાં આવે છે કે આપનો આ વિડીયો બધાને ખૂબ જ ગમ્યો. એટલે આશા કરું છું કે આજનો આ વિડીયો પણ આપને ગમશે અને આપની ભાવમાં વૃદ્ધિ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે. અહીં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. આ 41 પદમાં પણ આવે છે કે અનેક રસના ક્યો ન દઈ વિધાતા. એક રસનાથી તો શું ગુણગાન કરી શકીએ? જો સહસ્ત્ર રસના હોત તો સહસ્ત્ર રસનાથી આપણે ગુણગાન કરી શકત. 24 કલાકના બદલે 48 કલાક હોત તો આપણે વધુ ભગવદ નામ લઈ શકત. તો ચાલો આપણે શ્રી યમુનાજીના અલૌકિક ગુણગાન શરૂ કરીએ. પ્રભુ પ્રેરણા કરશે તે રીતે આપણે આજે શ્રી યમુનાજીના ગુણગાન ગાઈશું. સૌપ્રથમ પ્રાકટ્ય લીલા. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. જેમ શ્રી ઠાકોરજી ભગવત સ્વરૂપ છે તેમ શ્રી રાધિકાજી, શ્રી યમુનાજી વગેરે શ્રી સ્વામિનીજીઓ પણ ભગવત સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ પ્રકટ થાય છે, તેમનો ભૌતિક રીતે જન્મ થતો નથી. તેથી ભગવત સ્વરૂપના આવિર્ભાવને પ્રાકટ્ય કહેવામાં આવે છે. શ્રી ઠાકોરજી અનાદિ અને અનંત છે. તેઓ સચ્ચિદાનંદ છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છે. આવા શ્રી ઠાકોરજી સૃષ્ટિ પૂર્વે એકલા હતા. આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીને પોતાનો જ આનંદ માણવાની ઈચ્છા થઈ. તેઓ આત્મારામ હોવા છતાં આત્માકામ પણ છે. તેમનામાં વિરુદ્ધ ધર્મો રહેલા છે. તેથી આત્મારામ શ્રી ઠાકોરજી આત્મકામ બન્યા. તેમણે વિચાર કર્યો કે આનંદ એકલાથી માણી શકાતો નથી. કાળીની બેટીજીના વચનામૃતમાં પણ આવે છે કે એક કરે વિરહ અને દો કરે સત્સંગ. આનંદ માણવા માટે એકથી વધુની જરૂર પડે. આથી એકાકી શ્રી ઠાકોરજી એકમાંથી અનેક થયા. વેદોએ તેમની એકમાંથી અનેક થવાની લીલાને બહુ ઓછા શબ્દોમાં વર્ણવી છે. એકો અહમ બહુશ્યામ. શ્રી ઠાકોરજીએ પોતાના જ સ્વરૂપમાંથી પોતાના રમણ માટે અલૌકિક સૂર્યમય ગોલોકધામ પ્રકટ કર્યું. ત્યાર પછી પોતાના હૃદયમાંથી પોતાનું જ બીજું સ્વરૂપ પણ પ્રકટ કર્યું. એ સ્વરૂપ શ્રી ઠાકોરજીની આહલાદીની શક્તિનું સ્વરૂપ હતું. શ્રી ઠાકોરજી શક્તિમાન હોવાથી સ્વામી છે. તેમનું આ શક્તિ સ્વરૂપ તેમના શ્રી સ્વામિનીજી કહેવાયા. શ્રી સ્વામિનીજીનું પ્રાકટ્ય શ્રી ઠાકોરજીના લીલા વિહારમાં સહભાગી થઈ. શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે, શ્રી ઠાકોરજીને રીઝવવા માટે હતું. તેથી તેમનું નામ શ્રી રાધાજી પ્રસિદ્ધ થયું. જે આરાધના કરે તે રાધા. શ્રી રાધાજી આહલાદીની શક્તિ હતા. તેથી તેમણે શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, આપની સેવા માટે હું પ્રકટ તો થઈ, પરંતુ રસ આનંદ ત્યારે જ પ્રકટ થાય જ્યારે તેને અનુરૂપ સ્થળ અને વાતાવરણ હોય. આ સુંદર ગોલોકધામમાં લીલા વિહારને અનુરૂપ સ્થળો નથી અને પરિકર પણ નથી. આપણે બંને એકલા છીએ એટલે આનંદ કેવી રીતે થાય, રસ કેવી રીતે પ્રકટ થાય? શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, તમારી વાત સાચી છે, તમારો મનોરથ જરૂર પૂરો થશે. શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાંથી પ્રેમનો અત્યંત દિવ્ય પ્રકાશયુક્ત પુંજ પ્રકટ કર્યો, જે લાંબા પહોળા વિસ્તારમાં ઘણો વિસ્તર્યો. એ જ શ્રી ગિરિરાજજી. શ્રી ગિરિરાજજીની 14 વન અને 24 ઉપવન પ્રકટ થયા. 6 ઋતુઓ એક સાથે દિવસ રાતના જુદા જુદા ભાગમાં યુગલ સ્વરૂપની સેવા કરવા પ્રકટ થઈ. શ્રી ઠાકોરજીએ પોતાના જ એ જ અલૌકિક હૃદય પ્રદેશમાંથી પોતાનું જ બીજું સ્વરૂપ પ્રકટ કર્યું.
આહલાદ આનંદ માટે પણ કૃપા અતિશય જરૂરી હોય છે. શ્રી ઠાકોરજીની જેમ અલૌકિક આહલાદની શક્તિ છે તેમ શ્રી ઠાકોરજીની બીજી કૃપા શક્તિ પણ છે. આ બંને શક્તિઓ મુખ્ય છે. આહલાદની શક્તિનું પ્રાકટ્ય શ્રી રાધાજી સ્વરૂપે થયું, તેમ કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુનાજી સ્વરૂપે થયું. આમ શ્રી ઠાકોરજીના નિત્ય લીલા રૂપી ગોલોકધામમાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું. ગોલોકધામમાં શ્રી ગિરિરાજજી પ્રગટ થયા. તેઓ પર્વત સ્વરૂપે બિરાજ્યા, પરંતુ સરિતા વિના પર્વતની રમણીયતા અપૂર્ણ રહે છે. તેથી શ્રી ઠાકોરજીના લીલા વિહાર માટે અને શ્રી ઠાકોરજી તથા લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસ સરિતા સ્વરૂપ બન્યા અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. તેમના બંને કિનારે અનેક લીલા સ્થળો રચાયા. તેઓ સ્થળ લીલા પછી શ્રમ નિવારણ માટે શ્રી યમુના જળમાં જળ વિહાર પણ કરવા લાગ્યા. આમ ગોલોકમાં શ્રી યમુનાજી સ્વામિની અને સરિતા બંને સ્વરૂપે બિરાજ્યા. બાહ્ય રીતે બંને સ્વરૂપ અલગ હોવા છતાં વાસ્તવમાં કોઈ ભેદ નથી, કારણ કે જેમ શ્રી ઠાકોરજી રસઘન છે તેમ શ્રી યમુનાજી પણ રસઘન છે. ઘન સ્વરૂપે રહેલો રસ દ્રવે ત્યારે પ્રવાહી બને છે, તેમ શ્રી ઠાકોરજીના સુખ અને સેવા માટે પૂર્ણ પ્રેમ લક્ષણા ભક્તિથી દ્રવીભૂત થયેલા શ્રી યમુનાજી દ્રવીભૂત સરિતા સ્વરૂપ બન્યા. એટલે શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજીની ભીતર સરિતા સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજે છે. એવી જ રીતે સરિતા સ્વરૂપ શ્રી યમુનાજીની ભીતર શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજમાન છે. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના પ્રત્યેક શ્લોકમાં એક સાથે જ સરિતા સ્વરૂપ શ્રી યમુનાજી અને સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. તેથી ટીકામાં શ્રી ગુસાઈજીએ સમજાવ્યું છે કે શ્રી યમુના જળમાં દેખાતા તરંગોને કંકણની ઉપમા કે રૂપક આપવામાં આવ્યું નથી. અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો તે તરંગો નથી, મોતીના કંકણ જ છે. કારણ કે સાક્ષાત શ્રી યમુનાજીએ તે ધારણ કર્યા છે. તરંગ ભુજ કંકણ. આમ ગોલોકધામમાં ભગવત સ્વરૂપ ભગવાનના કૃપા શક્તિ સ્વરૂપા અને ભક્તિ મહારાણી સ્વરૂપા એવા શ્રી યમુનાજી સ્વામીની અને સરિતા સ્વરૂપે પ્રકટ થયા. શ્રી ઠાકોરજી બે સ્વરૂપે અનુભવ આપે છે, ધર્મી સ્વરૂપે અને ધર્મ સ્વરૂપે. એવી જ રીતે શ્રી યમુનાજી પણ બે સ્વરૂપ છે. શ્રી સ્વામીની સ્વરૂપ એ ધર્મી સ્વરૂપ અને સરિતા સ્વરૂપ એ ધર્મ સ્વરૂપ. લીલા પરિકર સાથે અનંત વર્ષો સુધી ગોલોકધામમાં શ્રી ઠાકોરજી લીલા વિહાર કરતા રહ્યા. તે દરમિયાન લીલા પરિકર પૈકીના કેટલાક જીવોથી જાણે અજાણે અપરાધ થયા. તે ભોગવવા માટે તે જીવોને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. નિત્ય લીલાના ઘણા જીવો મનુષ્ય યોનિ ધારણ કરીને સારસ્વત કલ્પમાં વ્રજમંડળમાં પ્રકટ થયા. વેદની શ્રુતિઓએ શ્રી ઠાકોરજીના ઘણા ગુણગાન ગાયા. તેના ફળ સ્વરૂપે તેમને શ્રી ઠાકોરજીમાં અલૌકિક સ્નેહ જાગ્યો. તેમને શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનું સુખ પ્રાપ્ત થયું ન હતું. તે પ્રાપ્ત કરવા તેમણે શ્રી ઠાકોરજીને વિનંતી કરી હતી. શ્રી ઠાકોરજીએ કૃપા કરીને તેમને પૃથ્વી પર વ્રજમંડળમાં ગોપીજનો સ્વરૂપે પ્રકટ થવાની આજ્ઞા કરી. રામ અવતારમાં શ્રી રામચંદ્રજી વનવાસ નિમિત્તે દંડકારણ્ય પધાર્યા. ત્યાં 16,000 ઋષિ કુમારો ઉગ્ર તપ કરતા હતા. તેમને શ્રી રામચંદ્રજીના અલૌકિક સ્વરૂપના દર્શન થયા. અતિશય લાવણ્યયુક્ત એ સ્વરૂપામૃતનું પાન કરીને ઋષિ કુમારોને શ્રી રામચંદ્રજીને પતિ સ્વરૂપે મેળવવાની અભિલાષા જાગી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીએ આજ્ઞા કરી કે હાલ ત્રેતા યુગમાં એ શક્ય નથી, પરંતુ દ્વાપર યુગમાં તમે વ્રજમાં જન્મશો ત્યાં તમારો મનોરથ પૂર્ણ થશે. એ 16,000 ઋષિ કુમારો બંગાળમાં 16,000 કુમારિકાઓ રૂપે જન્મ્યા. શ્રી નંદરાયજી તેમને વ્રજમાં લઈ આવ્યા. તેમના ત્યાં શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય થયું હોવાથી આ કુમારિકાઓને શ્રી ઠાકોરજીની સેવા માટે રાખી લીધા. આમ સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં 3 પ્રકારે ભક્તો વ્રજમાં પ્રગટ થયા. નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા નિત્ય સિદ્ધા, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા.
આ ભક્તોને આપેલું વચન પૂર્ણ કરવા માટે શ્રી ઠાકોરજીએ પૃથ્વી ઉપર વ્રજમંડળમાં પધારવાનું નક્કી કર્યું. તેથી સમસ્ત ગોલોકધામને વ્રજમંડળમાં પ્રકટ થવાની આજ્ઞા કરી. તે આજ્ઞાને અનુસરીને શ્રી યમુનાજીનું પણ પૃથ્વી ઉપર સ્વામીની અને સરિતા સ્વરૂપે પ્રાકટ્ય થયું. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું જ ભગવત સ્વરૂપ હોવાથી ગમે ત્યાં પ્રકટ થતા નથી. તેમના સ્વરૂપને અનુરૂપ સ્થળમાં અને વંશમાં પ્રકટ થાય છે. શ્રી યમુનાજીએ સરિતા સ્વરૂપે પ્રકટ થવા સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ કલિંદ પર્વતને પસંદ કર્યો. ભારતની ઉત્તરે હિમાલયની વિશાળ ગિરિમાળા આવેલી છે. એમાં અનેક શિખરો છે. દરેક શિખરનું અલગ અલગ નામ છે. હિમાલયનું આવું એક શિખર કલિંદ પર્વતના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મુજબ દરેક પદાર્થના 3 સ્વરૂપ છે. જગતમાં જળ દેખાતા પદાર્થોનું પણ એક દિવ્ય આધિદૈવિક સ્વરૂપ છે. આ સિદ્ધાંત પ્રમાણે બધા પર્વતો દેવતા સ્વરૂપો છે. તેમાં કલિંદ પર્વત પણ ઉત્તમ દેવતાનું સ્વરૂપ છે. કલિંદ શબ્દનો અર્થ છે કલિયુગના દોષોનો નાશ કરનાર. કલિંદ પર્વત એક દિવ્ય અને પવિત્ર સ્થાન છે. જ્યાં તપ કરનારને તરત સિદ્ધિ મળે છે. તે હિમાલયમાં આવેલ છે. ગિરિમાળાઓમાં દૂર સુદૂર જ્યાં ભલભલા મનુષ્યો ન પહોંચી શકે ત્યાં આવેલો છે. પુરાણ કથા પ્રમાણે તેનો સંબંધ દ્વાપર યુગમાં રામાવતાર સાથે પણ છે. લંકા દહન કર્યા પછી શ્રી યમુનાજીનું સળગતું પૂંછડું સમુદ્રના જળમાં પણ ઓલવાયું નહીં. ત્યારે તેને ઠારવા માટે તેઓ આ કલિંદ પર્વત ઉપર ગયા હતા. ત્યાં પર્વતના બરફમાં એમનું પૂંછડું ઠર્યું અને શરીરમાં શીતળતા થઈ. તેથી કલિંદ પર્વતને પુરાણોમાં બંદર પૂંછના નામથી પણ ઓળખવામાં આવે છે. આવા કલિંદ પર્વત પર સરિતા સ્વરૂપે ગોલોકધામમાંથી શ્રી યમુનાજી ચૈત્ર સુદ છઠના દિવસે પધાર્યા. તેથી આપણા સંપ્રદાયમાં ચૈત્ર સુદ છઠના દિવસને શ્રી યમુનાજીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કલિંદ પર્વત પરથી શ્રી યમુનાજી આગળ વધતા વધતા મનુષ્યો મુશ્કેલીથી પહોંચી શકે એવા હિમાલયના નીચાણવાળા વિસ્તારમાં પધાર્યા. તે સ્થાન યમનોત્રીના નામથી પ્રસિદ્ધ છે. યાત્રિકો ત્યાં શ્રી યમુનાજીની નજીક જઈ શકે છે. ત્યાંથી આગળ કલિંદ પર્વત તરફ જવું મહા મુશ્કેલ છે. એટલે યમનોત્રીને શ્રી યમુનાજીનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. ત્યાંથી શ્રી યમુનાજી વિલાસમય ગતિ સાથે એક નવોઢાના સ્વરૂપને પર્વતમાંથી માર્ગ કરતા કરતા હિમાલયની તળેટીમાં પધાર્યા. એનું સુંદર રમણીય વર્ણન શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના બીજા શ્લોકમાં કર્યું છે. હિમાલય પ્રદેશમાંથી હરિયાણા રાજ્યમાં થઈ દિલ્હી પાસેથી શ્રી યમુનાજી શેરગઢ પધાર્યા. ત્યાંથી વ્રજમંડળમાં બિરાજ્યા. ત્યાંથી આગળ આગ્રા થઈ શ્રી યમુનાજી ગંગાજીને સ્નાન કરવા માટે તીર્થરાજ પ્રયાગ સુધી પધાર્યા. જ્યાં ગંગા દશમી એટલે કે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી સાથે તેમનો સંગમ થયો. ચૈત્ર સુદ છઠ થી જેઠ સુદ દશમ સુધી શ્રી યમુનાજી પૃથ્વીને પાવન કરતા રહ્યા. શ્રી યમુનાજી તો શ્રી ઠાકોરજીના સ્વામીની હોવાથી અલૌકિક પતિને છોડીને લૌકિક પતિ સાથે દેહ અને મનનો સંબંધ બાંધે જ નહીં. તેથી શ્રી યમુનાજી તીર્થરાજ પ્રયાગ પાસે થંભી ગયા. ત્યાંથી આગળ જઈને સમુદ્ર સાથે મળ્યા નથી. યમનોત્રીથી તીર્થરાજ પ્રયાગ સુધી શ્રી યમુનાજી વહેતા રહ્યા હોવા છતાં એમનું અલૌકિક પુષ્ટિ સ્વરૂપ તો કેવળ વ્રજમંડળમાં જ બિરાજ્યું. તેથી મથુરામાં વિશ્રામ ઘાટ, ગોકુલમાં ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ અને વ્રજમંડળમાં જ્યાં જ્યાં બિરાજ્યા એ સર્વ સ્થાનોમાં શ્રી યમુનાજીના અલૌકિક ભગવત સ્વામીની સ્વરૂપે બિરાજમાન છે. એટલે આ બધા સ્થળોએ શ્રી યમુનાજી ભગવત સ્વામીની સ્વરૂપે બિરાજમાન છે. અન્યત્ર તેઓ ભગવદ અંશ એટલે કે દેવી સ્વરૂપે એટલે કે મર્યાદા સ્વરૂપે બિરાજે છે. આમ સરિતા સ્વરૂપે શ્રી યમુનાજીનું પૃથ્વી પર પ્રાકટ્ય થયું. એમ કહેવાય છે કે શ્રી યમુનાજી વ્રજમંડળમાં પધાર્યા ત્યારે 2 ધારાઓથી પધાર્યા હતા. એક ધારાના આજે આપણને દર્શન થાય છે, બીજી ધારાના આજે દર્શન થતા નથી. તે બીજી ધારા શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલા જમનાવતા ગામ પાસે થઈને શ્રી ગિરિરાજજીની તળેટીમાંથી વહેતી વહેતી સીધી આગ્રા જતી, જ્યાં બંને ધારાઓ એક થઈ જતી. આજે પણ શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી યમુનાજીના કિનારા પર હોય
તેવી મુલાયમ રજના દર્શન થાય છે. જમનાવતા ગામનું નામ પણ એ કારણે જ પડેલું છે. નદીની બે ધારાઓની વચ્ચેના ભૂમિ પ્રદેશને દ્વીપ કહેવામાં આવે છે. તેથી તે દ્વીપ પ્રદેશમાં પરાશર ઋષિના ત્યાં વેદવ્યાસજીનું પ્રાકટ્ય થયું હતું. પરાશર ઋષિએ તે સ્થાનમાં જ શ્રી યમુનાજીના કિનારે ઉગ્ર તપ કર્યું હતું. પરાશર ઋષિના નામ પરથી જ તે સ્થળનું નામ પરાસોલી પડ્યું હોવાનું કેટલાક વિદ્વાનો માને છે. વેદવ્યાસજીનો જન્મ યમુના દ્વીપમાં થયો હતો. આ બધા પ્રમાણને ધ્યાનમાં લેતા નક્કી થાય છે કે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં શ્રી યમુનાજી વ્રજમાં બે ધારાઓથી બિરાજતા હતા. સારસ્વત કલ્પમાં આ પરાસોલી આદિ વૃંદાવન હતું. પરમ રાસસ્થલીનો અપભ્રંશ વ્રજ ભાષામાં પરાસોલી થયો. ત્યાં શ્રી યમુનાજીના કિનારે રાસ રચાયો હતો. શ્રી યમુનાજીની બીજી ધારાનું આ પણ પ્રમાણ છે. ઘણા ભગવદીઓને ભગવદ લીલાઓના જે અનુભવ થયા અને તેમણે તે ગાયા, તેમાં પણ શ્રી ગિરિરાજ્યની તળેટીમાં શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે બિરાજમાન હોવાના ઘણા ઉલ્લેખો મળે છે, જે આ વાતની પુષ્ટિ કરાવે છે. જેમ શ્રી ઠાકોરજી તે સમયે મથુરામાં અને ગોકુળમાં અલગ અલગ ધર્મ અને ધર્મી સ્વરૂપે પ્રગટ થયા, તેમ શ્રી યમુનાજી તેમના ધર્મી સ્વરૂપ સ્વામીની સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુગોપના ત્યાં પુત્રી રૂપે પ્રકટ થયા. શ્રી રાધાજીના પિતા વૃષભાનુગોપને બીજા 8 ભાઈઓ હતા. જેમ 9 નંદ હતા તેમ 9 ભાનુ પણ હતા. તેમાંના એક આ ભાનુગોપ હતા. તેમના ત્યાં ચૈત્ર સુદ છઠના દિવસે શ્રી યમુનાજીનું સ્વામીની સ્વરૂપે પ્રાકટ્ય થયું, તેથી તેઓ ભાનુતનયા કહેવાયા. શ્રી ઠાકોરજી અલૌકિક રસાત્મક આધિદેવિક સૂર્ય સ્વરૂપ છે. ગાયત્રીમાં તેમને તે સ્વરૂપે નિરૂપ્યા છે. એમના હૃદયમાંથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું. અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રી ઠાકોરજી હોવાથી શ્રી યમુનાજી માટે રવિતનયા અથવા ભાનુતનયા એવું નામ પણ પ્રગટ થયું. આમ સરિતા સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પ્રકટ થયા. એમની આ પ્રાકટ્ય લીલા અલૌકિક અને અદ્ભુત છે. શ્રી યમુનાજીની વધાઈ એક છે જે ભાવાર્થ સહિત આપેલી છે. તેનું રસ દર્શન કરીશું કે જેના કારણે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ. શ્રી યમુનાજીની વધાઈ રાગ બિલાવલ. જય જય શ્રી સુરજા કલિંદ નંદિની ગુલ્મલતા તરુ સુવાસ કુંજ કુસુમ મોદમત ગુંજન અલી સુભગ પુલિન વાયુ મંદિની હરિ સમાન ધર્મશીલકાંત મંજુલ જલદ નીલ કટિની તંબ ભેદત નિત ગતિ ઉતંગની સિકતાજનું મુક્તા ફલ કંકણયુત ભુજ તરંગ કમલન ઉપહાર લે પિયા ચરણ વંદિની શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલકણ સિકત સંગ અતિ તરંગ નિરખ રસ સુફંદિની ચિત સ્વામી ગિરિવરધર નંદનંદન આનંદ કંદ યમુને જન દુરિત હરણ દુઃખ નિકંદની. ભાવાર્થ છે સ્વામી શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે, જેમાં યમુનાષ્ટક સાથે ઘણી બધી સંગતિ છે. સૂર્ય આદિનારાયણના પુત્રી એટલે કે સૂરજ કલિંદ પર્વત પર અવતરણ કરે છે, એટલે કલિંદ નંદિની તેવા શ્રી યમુનાજીનો જય હો. શ્લોક 2માં આ વર્ણન આવે છે. તેવા શ્રી યમુનાજીના કિનારે ગુલ્મલતામાંથી તથા વૃક્ષોમાંથી તથા કુંજોમાં કુસુમ ખીલ્યા છે. તેની સુવાસ ખૂબ જ સુખ આપનારી તથા મત ઉત્સાહ વધારનારી છે. તેનાથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે અને વાયુ મંદ મંદ વહી રહ્યો છે, જે સુવાસનું વહન કરે છે, જેનું વર્ણન યમુનાષ્ટકના પ્રથમ શ્લોકમાં છે. હવે શ્રી યમુનાજીનું સ્વરૂપ વર્ણવે છે. આપના ગુણધર્મ, શીલ, ચરિત્ર સર્વ કંઈ હરિના સમાન છે. અનંત ગુણ ભૂષિતે નીલવર્ણના કમલ સમાન આકર્ષક આપનો વર્ણ છે. કટી સમાન આપનો પ્રવાહ તથા નિતમ સમાન તટ છે અને ગતિ ઉત્તમ પ્રકારની ઊંચી નીચી છે. વાલુકી ને લીધે જે તરંગ થાય છે તે જાણે કંકણમાં મોતી એટલે કે મુક્તાફળ જડેલા હોય, જે હાથમાં ધરેલા હોય તેમ જણાય છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા
વાલુકા. એવા શ્રી યમુનાજી કમલોનો ઉપહાર લઈને જાય છે. તેનો પિયા પ્રભુ સ્વીકાર કરે છે. શ્રી યમુનાજીનો દાસભાવ હોવાથી આ પ્રભુને ચરણ વંદના કરે છે. ગોપોના ઇન્દ્ર એટલે કે ગોવિંદ તથા ગોપીના મહારાજ પછી જે શ્રમજલ થયા તે જલક્રીડા વેળા શ્રી યમુનાજીમાં રમરસ થયા. તેથી શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમજલ કણ. તેથી જ રોમાંચિત અંગોવાળા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ રસરૂપ તથા રહસ્યમય છે. છીત સ્વામીજી કહે છે કે શ્રી ગિરિવર્ધરણ એટલે કે જે ગિરિરાજ ધારણને લીલા કરનાર નંદનંદન આનંદના સમૂહરૂપ છે અને શ્રી યમુનાજી આવા પ્રભુની પ્રાપ્તિમાં આડે આવતા દુરિતનું હરણ કરીને પ્રભુ મિલનના તાપરૂપ દુઃખનું નિકંદન કરનારા છે. આવા શ્રી યમુનાજીનો જય હો. આજે યદુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ પણ છે, તે આપણે અલગથી જોઈશું. હવે અત્યારે ચૈત્રી નવરાત્રા કહેવાય એટલે આ 9 દિવસ શ્રી યમુનાજીના ભાવથી જ છે. તેમાં નવ વિલાસ નથી ગવાતા, પરંતુ જે કુંજની લીલા છે તેમાં પ્રભુ વિહાર કરે છે, તેમાં વિલાસ કરે છે. તો એક ઢોળ ખૂબ જ સુંદર છે કે જેમાં શ્રી યમુનાજી ની કુંજનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઠાકોરજી યમુનાજી સાથે વિહાર કરે છે તેવું ખૂબ જ સુંદર વર્ણન છે. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી મા વાલે વગાડી રૂડી વાસળી માં શ્રી યમુનાજી પૂરી વ્રજ સુંદરીની આસમાં શ્રી યમુનાજી મારા રમવાને પધારજો માં શ્રી યમુનાજી તમે સોળે સજ્યા શણગાર માં શ્રી યમુનાજી માં ચડિયા ચોડીને ચિર ચૂંદડી માં શ્રી યમુનાજી સોહે કાને ઝુમખા તણી જોડ માં શ્રી યમુનાજી માં બાહે બાજો બંધ બે રખા માં શ્રી યમુનાજી માં સોહે કંઠે કાવન હાર માં શ્રી યમુનાજી માં કેળે કંદોરો કટી મેખલા માં શ્રી યમુનાજી સોહે ચરણે ઝંઝર ઝમકાર માં શ્રી યમુનાજી માં ચૂડી કંકણ પાએ સાંકળા માં શ્રી યમુનાજી સોહે નથ મકડાયેલા મોર માં શ્રી યમુનાજી માં સરખી સાહેલીઓના સાથમાં શ્રી યમુનાજી સહુ રમજો ગરબાને રાસમાં શ્રી યમુનાજી માં રસિક પ્રિયા કરે વિનંતી માં શ્રી યમુનાજી દીધો અવિચલ વ્રજમાં વાસ માં શ્રી યમુનાજી માં દીધો અવિચલ વ્રજમાં વાસ માં શ્રી યમુનાજી. અહીં લખ્યું છે દેજો, પરંતુ શ્રી યમુનાજીએ તો આપણને
અવિચલ વ્રજમાં વાસ આપી જ દીધો છે, કારણ કે જેની માથે ઠાકોરજી બિરાજતા હોય તેનું ઘર વ્રજ જ છે. ઘર વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી. એ સ્નેહનો સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. સૌપ્રથમ આપણે શ્રી મહાપ્રભુજીએ કરેલી સ્તુતિ એટલે કે યમનાષ્ટક નું પ્રાકટ્ય કઈ રીતે થયું તે થોડું જોઈશું. જેમ શ્રી યમનાષ્ટક અપૂર્વ છે તેમ તેના પ્રાકટ્યનો પ્રસંગ પણ અપૂર્વ છે. વિક્રમ સંવત 1549 ની સાલ હતી. શ્રી મહાપ્રભુજીની ઉંમર ત્યારે માત્ર 14 વર્ષની. 11 વર્ષની વયે પરિવાર અને ઘર છોડી ખુલ્લા ચરણથી ભારત યાત્રાએ તેઓ નીકળ્યા હતા. 3 વર્ષથી ભારત યાત્રા કરતા કરતા વિક્રમ સંવત 1549 ના શ્રાવણ સુદ ત્રીજની સવારે તેઓ ભારત યાત્રા કરતા કરતા વિક્રમ સંવત 3 વર્ષથી ભારત યાત્રા કરતા કરતા વિક્રમ સંવત 1549 ના શ્રાવણ સુદ ત્રીજની સવારે તેઓ મથુરાથી ગોકુળ પધાર્યા. સાથે એમના અનન્ય સેવકો દામોદરદાસ હરસાની અને કૃષ્ણદાસ મેઘન પણ હતા. કિશોર વયના શ્રી વલ્લભ મધુરાકૃતિ, શ્રી અંગનો ઘેરો ઘઉંવર્ણનો વર્ણ, સરખી મધ્યમ ઊંચાઈ, પ્રથમ નજરે જ આપણી આંખો જોડાઈ જાય તેવી તેજસ્વી દેહાકૃતિ, ગુલાબી સોનેરી ઝાંયવાળું ભગવદ અનુરાગના કોમળ ભાવોથી ભર્યું મધુર મુખારવિંદ, શ્યામને શોધતા અનુરાગ સભર સજલદલ કમલ લોચન, શુકને શરમાવે તેવી નાસિકા, ખંજનયુક્ત ગલદલ કપોલ, મધુર રસપૂર્ણ અધરોષ, વિશાળ તેજસ્વી લલાટ પર પવનના સંગે ઉડીને લપટાતી અલકલટોની વચ્ચે શોભતું તિલક. એમના દર્શન ભક્તોને પુરુષોત્તમ રૂપે થતા, પંડિતોને સાક્ષાત જ્ઞાન રૂપે થતા, આસુરીઓને દજાડતા અગ્નિ રૂપે થતા આવા શ્રી વલ્લભ ગોકુળમાં પધાર્યા. ત્યારે ત્યાં નિર્જન અડાબીટ જંગલ હતું. ગોકુળ ગામના કોઈ અવશેષ બચ્યા ન હતા. જંગલની ગાઢ શાંતિમાં પક્ષીઓના કલરવ સિવાયનો કોઈ સ્વર ન હતો. શ્રી વલ્લભ શ્રી યમુનાજીના કિનારે ઊભા રહી ગયા. તેમણે કહ્યું, દમલા, यहाँ अपन को कौन बतावे कि यहाँ सारस्वत कल्प में गोविंद घाट और ठकुरानी घाट कहाँ थे? दामोदरदास हरसानी जी श्री शो जवाब आपे? आप श्री नो प्रश्न शब्दोनी પાંખો ધરીને જવાબ મેળવવા શ્રી યમુનાજી સુધી પહોંચ્યો. સારસ્વત કલ્પની સઘળી કૃષ્ણ લીલા અહીં અંતર ધ્યાન થઈ હતી, પણ શ્રી યમુનાજીના પ્રકટ બિરાજતા હતા ત્યાં એક સુખદ અદ્ભુત ઘટના બની. શ્રી યમુના જળના ઉછળતા તરંગોની ભીતરથી એક દિવ્ય ષોડશી સુંદરી પ્રગટ થયા. આપ ચિત્રજીમાં ઝાંખી કરી શકો છો. મેઘ શ્યામ વર્ણ, અંગ અંગમાં અદ્ભુત રૂપ, તેજ લાવણ્ય, પીળી ચૂંદડીનું સુથન, લાલ ચૂંદડીનો લાંબો ઘેરદાર વાઘો, પીળી ચૂંદડીના હવામાં લહેરાતા પટકા, મસ્તકે હીરા માણેક જડિત મનોહર મુકુટ, કર્ણમાં નીલમના મયુરાકૃતિ કુંડળ, કંઠમાં હીરાપન્નાના હાર, હસ્તમાં હીરાના કડા, માણેકના બાજુબંધ, ચરણમાં અણવટ વિછ્યા ઝાંઝર, મુખ પર મધુરતા, હોઠ પર હાસ્ય, નયનો માને, ગાલ પર ગુલાબી ગરવાઈ, લોલ વિલોલ ગજગતી. આવા રમણીય રૂપ રાશિના દિવ્ય દર્શને શ્રી વલ્લભ વિસ્મિત ભાવે હરખાયા. તેઓ અપલક નેત્રે નયના ભીરામાં શ્યામાને નિરખી રહ્યા.
આ દિવ્ય સુંદરીના પદે પદે જળ પર ગુલાબી કમળો પ્રકટ થતા હતા. જાણે કમળનો ફૂલ કમંડલ લોચનના બે પદ્મ પથે પદ ધરતા અતિ નજીક પધાર્યા. આપ ચિત્રજીમાં ઝાંકી કરી શકો છો. શ્રી મહાપ્રભુજીના અંગ અંગમાં આનંદ સાગર ઉમટ્યો. રોમે રોમ શ્રી ગિરિવર ધરણ ઝળક્યા. આપે શ્યામ સુખધામ શ્યામા સ્વામિનીને બે હસ્તની અંજલિથી નમન કર્યું. હૃદયની ભાવભૂમિ આંદોલિત બનતા આપના મુખારવિંદમાંથી પૃથ્વી છંદમાં મધુર શબ્દ રસ પ્રકટ્યો. અનાયાસ સ્તુતિગાન આરંભાયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ. આમ શ્રી અમનાષ્ટક શ્રી વલ્લભના મુખેથી પ્રગટ થયું. એક 5 વર્ષની બાળકી ઈશ્વર દીધી શક્તિથી ગણિતના અટપટા કોયડાઓના જવાબ પલક માત્રમાં આપતી હોય. અબોધ લાગતો બાળક અગમના એંધાણ બતાવતો હોય તો શ્રી વલ્લભ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એમની વય 4 વર્ષની હોય કે 14 વર્ષની, તેઓ તો સરસ્વતીના પતિ છે સાક્ષાત. પતિ તો તુમ હી હો મહારાજ, પતિ તો તુમ હી હો મહારાજ. આ રીતે શ્રી મહાપ્રભુજીએ સૌપ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. હવે આપણે શ્રી યમુનાષ્ટક શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ કરે છે તે પ્રસંગનું પણ આપણે રસ દર્શન કરીશું. પ્રભુની અષ્ટપ્રહરની સેવામાં પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ સવારે જાગે મંગલા શ્રી યમુનાજીના પદથી શ્રૃંગાર અને મંજુષાના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. પ્રભુ આરોગ્ય રાજભોગ ઝારીજીમાં જલ સ્વરૂપે અને અનોસર સમય શ્રી યમુનાજીની નિકુંજ પુલિન તટ ઉપર શ્રી ઠાકોરજી ગોપગ્વાલો સાથે રમે છાક આરોગ્ય છે. શ્રી યમુનાજીમાં ક્રીડા કરે છે. આ પ્રકારે અષ્ટયામ સેવામાં શ્રી યમુનાજી અહર્નિશ પ્રભુ સાથે બિરાજે છે. આપણને અહર્નિશ ભગવદ લીલાનું અનુસંધાન કરાવનાર પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં શ્રી યમુનાજીનું પૂર્ણ આધિપત્ય છે. સેવામાં ઝારીજીએ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. સવારે પ્રભુ શ્રી યમુનાજીના પદો દ્વારા જાગે છે. ઉષ્ણકાળના દિવસોમાં વૈશાખ જેઠ અષાઢ આ 3 માસ શ્રી યમુનાજી દ્વારા પ્રભુની સેવા થાય છે. આ વૈશાખમાં વન વિહાર, જેઠમાં જલ વિહાર અને અષાઢમાં પુષ્પના શ્રૃંગાર, જેઠ માસમાં સંપૂર્ણમાં શ્રી યમુનાજીના પદ કીર્તન થાય છે. શ્રી ઠાકોરજીની સન્મુખ કુંડમાં જળ ભરવામાં આવે છે અને મંદિરમાં જલ છિડકવામાં આવે છે. જળ વિહાર આદિના મનોરથો થાય છે. આ સર્વે પ્રકાર શ્રી યમુનાજીના ભાવથી જ છે. સવારે મંગલા સમયે શ્રી ઠાકોરજીને જગાવવા પધારતા શ્રી અમને અષ્ટ વિદ્વેશ્વર્ય દાયિકાએ નમઃ. ભગવત સેવામાં અષ્ટપ્રહરની સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્ય અલૌકિક સામર્થ્યને આપનારાને નમન હો. એટલે અહીં શ્રી હરિરાયજીએ જે શ્રી યમુનાજીની નામાવલી એટલે કે શ્રી યમુનાજીના 108 નામ દર્શાવ્યા છે તેનો પણ ખૂબ જ સંસારી જીવોને આધિ વ્યાધિ ઉપાધિ પણ ક્યાં ઓછા હોય છે. એને દૂર કરવા લૌકિક પ્રયાસો સફળ થાય છે એવું ક્યાં નિશ્ચિત છે. પરંતુ કૃપા દ્વારા તો ભક્તના સકલ દુઃખો દૂર થાય જ છે. એક પિતાની 2 પુત્રીઓ, નાની દીકરી રૂપ ગુણ અને સ્વભાવે સરસ, નામ એનું કિશોરી પાડેલું. પિતાનું એના પર વિશેષ વાલ. ભગવદીય પિતા એ નાનકીને સારી રીતે લાડ લડાવે, સાથે સાથે યમુનાષ્ટકનો પાઠ પણ બોલાવે. શ્રી યમુનાજી પર પિતાને ઘણો ભાવ હતો. માતા તો એને નાની મૂકીને જ ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થયા હતા.
માટે તો પિતાને વિશેષ મમત્વ હતું. કિશોરી 9 વર્ષની થઈ ત્યાં તો એ જમાનાના રિવાજ મુજબ કોઈ નાનકડા મૂર્તિયા સાથે એના લગ્ન કરી દેવામાં આવ્યા. એ સમયમાં રોગોનો ઉપદ્રવ ઘણો રહેતો. છોકરાને કંઈક થયું અને થોડાક સમયમાં એ ગુજરી ગયું. 9 વર્ષની છોકરી વિધવા થઈ. અમુક સમય થયો, કિશોરી યુવાન થવા આવી ત્યાં તો પિતા પણ પ્રભુ ચરણમાં પહોંચ્યા. વિધવા કિશોરી એકલી પડી હતી. માત્ર મોટી બહેન પણ એ તો સાસરે રહે, કોઈ વાર ખબર અંતર પૂછી જાય એટલું જ. હવે તો કિશોરી 20 વર્ષની થઈ છે. કહેવાય છે કે દુઃખ આવે ત્યારે ઉપરા ઉપરી આવે છે. કિશોરીને શીતળા નીકળ્યા, ભયંકર રોગ. કેટલાકના પ્રાણ લે, કોઈની આંખો જાય તો કોઈ અપંગ બની જાય. કાળા ડાઘથી મોં અને શરીર કુરૂપ બની જાય. કિશોરીને એમ જ થયું, એ અપંગ બની ગઈ, કાળા ડાઘ પડી ગયા. સગામાં સગી હતી માત્ર મોટી બહેન. દિવસમાં એકવાર આવે, જેમ તેમ રાંધીને ખવડાવે અને ચાલી જાય. એમ કરતા દિવસો વીતે છે. હવે તો બેન પણ કંટાળી છે. એ કંટાળો એની વાણીમાં પણ વ્યક્ત થાય છે. ફાવે તેમ બોલે છે. પરાધીન કિશોરીને એ સાંભળતા પારાવાર દુઃખ થાય છે. મનમાં થાય છે કે હવે તો પ્રભુ બોલાવી લે તો સારું. જીવન દુઃખથી ભારે બની ગયું છે, પણ પિતાના આપેલા એક શ્રદ્ધાના તંતુ પર એ જીવન ટકી રહ્યું છે. શ્રી અમનાજીમાં એને અપાર શ્રદ્ધા છે. શ્રી અમનાષ્ટકનો પૂરો પાઠ તો એને આ બધા દુઃખમાં યાદ નથી રહ્યો. માત્ર 2 પંક્તિઓ યાદ રહી છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. બસ રાત ને દિવસ એ એનું જ રટણ કર્યા કરે છે. એનો અંતરાત્મા ઊંડે ઊંડેથી કહી રહ્યો છે, કોઈ દિવસ પણ શ્રી મહારાણીજી કૃપા કરશે અને મારું દુઃખ જશે, જરૂર કૃપા કરશે. દિવસે દિવસે મોટી બહેન વધુ કંટાળે છે. આજે તો એ છેવટના શબ્દો બોલી ગઈ, તારે હવે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મર. કિશોરી માટે આ આઘાત અસહ્ય હતો. તે દિવસે એ ભૂખીને તરસી પડી રહી. એનું હૃદય આર્ત બની ગયું. આરતીની એ પરાકાષ્ઠામાં શ્રી અમનાજીનું સ્મરણ થયા કર્યું. બીજો કોઈ આશ્રય તો એને હતો જ નહીં. દિવસ ને રાત એને રડ્યા કર્યું. રડતા રડતા એ બોલ્યા કરે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. બીજે દિવસે રોજને વખતે એની બહેન તો ન આવી, પણ કોઈ બીજી સ્ત્રી આવી. રૂપના અંબાર સમી હતી. મીઠી મધુર વાણીથી એ કહેવા લાગી, કિશોરી, મને તો હમણાં જ ખબર પડી, હું દૂર દૂર ગોકુલ ગામમાં રહું છું. તારા પિતાની સગી થાઉં છું. મારું નામ યમુના. તારી વાત સાંભળીને આવી છું, તને મદદ કરવા આવી છું. બહેન, હવે તું ચિંતા કરીશ નહીં. હું અહીં જ રહીશ અને તારી ચાકરી કરીશ. કિશોરીને આશ્ચર્ય થયું, પણ એણે વિચાર્યું, જગતમાં આવા પરોપકારી પણ હોય છે ને. ચાલો, સારું થઈ ગયું. દિવસો પસાર થાય છે. યમુના સાથે કિશોરીને ઘણું ફાવી ગયું છે. અરે, આનંદ પણ આવે છે. હવે એક દિવસ કૃપા નિધાન શ્રી વિઠ્ઠલેશ એક ગામમાં પધાર્યા. વાત નીકળતા કોઈ વૈષ્ણવે આપશ્રીને વિનંતી કરી, મહારાજ, અહીં એક વૈષ્ણવ બાઈ છે, બિચારી ઘણી દુઃખી છે, સાવ અપંગ થઈ ગઈ છે. એના પિતા તો પરમ ભગવતીય હતા. આપના દર્શનથી એ કિશોરીબાઈને ઘણો આનંદ થશે. આપ કૃપા કરીને પધારો તો જરૂર એને ઘેર પધારીશું. આપશ્રીએ કહ્યું. સાંજે પોતે પધાર્યા. ત્યાં જુએ છે તો શ્રી યમુનાજી લૌકિક રૂપ ધરીને એને સુખ આપી રહ્યા છે. આપ શ્રી પધારતા જ શ્રી યમુનાજીએ 16 શ્રૃંગાર સહિત અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા. કિશોરીને પણ એ દર્શન થયા. તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ. એને ઘણો તાપ થયો. અરે, મારે માટે શ્રી યમુનાજીએ આટલો બધો શ્રમ લીધો. શ્રી ગુસાઈજીએ પણ એને અલૌકિક સ્વરૂપે ઝાંખી આપી. શ્રી યમુનાજીએ એના અંગ પર શ્રી હસ્ત ફેરવ્યો. શ્રી ગુસાઈજીએ કૃપાપૂર્વક દ્રષ્ટિ કરી. ત્યાં તો ચમત્કાર થયો. એના અંગ સાજા થઈ ગયા. અટકેલા હાથ પગ છૂટા થઈ ગયા. મુખની અને દેહની કુરૂપતા જતી રહી.
મૂળનું એનું અનુપમ રૂપ પ્રગટ થયું. પરમ દયાળ અને પરમ કૃપાલની કૃપા કિશોરી ચરણોમાં ઢળી પડી, ચરણ સ્પર્શ કર્યા, ગદગદ કંઠે વિનંતી કરી, મારા જેવા પામર જીવ માટે આપે આટલો બધો શ્રમ લીધો. શ્રી ગુસાઈજી એના મસ્તકે હસ્ત મૂકે છે અને આજ્ઞા કરે છે, કિશોરી ચિંતા કરીશ નહીં. તારી શ્રી યમુનાજીના સ્મરણથી અને એમની કૃપાથી તારા પૂર્વના સર્વ દોષો નિવૃત્ત થયા છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. શ્રી યમુનાજીના પાઠનું આ પરમ ફળ તને પ્રાપ્ત થયું છે. ભગવાનમાં પ્રીતિ પ્રગટ થશે, સકલ સિદ્ધિઓ તને સિદ્ધ થશે. હવે તું ભગવત સેવા કર. મહારાજ, મને પ્રભુ પધરાવી આપો, કિશોરીએ વિનંતી કરી. આપ શ્રી આજ્ઞા કરે છે, તારું કાર્ય શ્રી યમુનાજી દ્વારા સિદ્ધ થયું છે, માટે તું એમની જ સેવા કર. આપ શ્રી યમુનાજીની વાલુકા એક બંટામાં ભરીને એને પધરાવી આપી. યમુના જલ સ્વરૂપાત્મક છે, તેમ આ રજ પણ એવી જ છે. એ કોઈ સામાન્ય ચીજ નથી. આપ શ્રીએ એ રજ માટે કેવી અભિલાષા વ્યક્ત કરી. શ્રી યમને તમારા તટ પરની રજને હું મારા અંગ અંગમાં ક્યારે લગાવીશ, એ જ મારા હર્ષનો વિષય બની રહેશે. આ અહીં જે કહ્યું કે હે શ્રી યમને તમારા તટ પરની રજને હું મારા અંગ અંગમાં ક્યારે લગાવીશ, એ વર્ણન શ્રી યમુનાષ્ટપદીમાં આવે છે. આ યમુનાષ્ટક બાદ આપણે તેનું રસ દર્શન પણ કરીશું. સમય ઓછો છે અને ગુણગાન વધુ છે. પ્રભુ જેટલું કરાવશે તેટલું કરીશું. એટલે શ્રી ગુસાઈજીએ રજ માટે કેવી અભિલાષા વ્યક્ત કરી છે. હે શ્રી યમને તમારા તટ પરની ની રજને હું મારા અંગમાં ક્યારે લગાવીશ, એ જ મારા હર્ષનો વિષય બની રહેશે. પછી એ રજમાં કિશોરીબાઈને પ્રભુના દર્શન થવા લાગ્યા. યમુનાજીએ 16 શ્રૃંગાર સહિત અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા. પરમ દયાળ અને પરમ કૃપાલની કૃપા. રૂપ મુરારીદાસ બાદશાહના નોકર હતા અને એમના માટે શિકાર કરવા જતા અને શિકાર કર્યા પછી થાક મટાડવા માટે શ્રી યમુનાજીમાં દેહકૃત્ય સ્નાન આદિ કરતા. એક દિવસ તે શિકાર કરતા ગોવર્ધન માનસી ગંગા થતા પૃથ્વી તરફ ગયા. ત્યાં એમને શિકાર માર્યા પાછા વળતામાં ગોવિંદકુંડ પાસે આવ્યા. તે સમય શ્રી ગુસાઈજી ગોવિંદકુંડ પાસેથી પધારતા હતા. ત્યાં તેમને આપશ્રીના દર્શન થયા. શ્રી ગુસાઈજીના અલૌકિક દર્શન કરી તે પ્રભાવિત થયા અને પોતાના શિકારી પહેરવેશ, લોહી લાગેલા વસ્ત્ર સહિત શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, મારી તો આવી અવસ્થા છે. હવે હું આપને શરણ આવ્યો છું. આપ મારો અંગીકાર કરો. આપ શ્રીએ એ તેમને સ્નાન કરી આવવાની આજ્ઞા કરી. મુરારીદાસે સ્નાન કરી શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યા. શ્રી ગુસાઈજીએ શ્રીજી સન્મુખ એમને શરણે લીધા અને રૂપ મુરારીદાસની દેહ જ્યાં સુધી રહી ત્યાં સુધી રોજ પ્રસાદી પાતલમાંથી એક કણિકા લઈ બીજો પ્રસાદ લેતા. શ્રી યમુનાજીમાં થાક મટાડવા માટેનું સ્નાન એમને શ્રી યમુનાજીની કૃપા દ્વારા અલૌકિક દેહમાં લઈ આવ્યું. આવા કૃપા સાગર શ્રી યમુનાજી પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. શ્રી યમુનાજી પતિ તપાવન રે, પ્રથમ હે જબ દિયો દર્શન સકલ પાતક હરે. જલ તરંગન પરસ કર પય પાનસો મુખ ભરે, નામ સ્મરત ગાય ગઈ દુર્મતી કૃષ્ણ યશ વિસ્તરે. ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરિધર વરપે વે, સુરશે ગોપાલ સમસ્ત સકલ કાર્ય સરે. હવે આપણે હમણાં યમુનાષ્ટપદીની વાત કરી હતી કે શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ યમુનાષ્ટપદી દ્વારા કરી છે. એ યમુનાષ્ટપદી પણ ખૂબ જ સુંદર છે. અમે આ પહેલા કરેલી છે, એટલે આપણે અહીં ફક્ત ભાવાર્થ જોઈશું. એટલે એક સાથે ભાવાર્થ લઈએ તો આપણે વધુ સુંદર રીતે તેનું રસ દર્શન કરી શકીએ. આમ તો અમારી ચેનલમાં યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત ને સચિત્ર છે જ. નિત્ય નિયમ સ્તોત્ર પાઠમાં જોશો, શ્રી યમુનાજીની પ્લેલિસ્ટમાં જોશો તો આપને તે મળી જશે. સચિત્ર ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે. જેવું વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું છે તેને અનુલક્ષીને ચિત્રજી રાખવામાં આવ્યું છે. એટલે આપણે ફક્ત અહીં શ્રવણ જ કરીશું, એટલે ફક્ત ભાવાર્થ જ લઈશું. અને યમુનાષ્ટપદી જેમને યમુનાજીના સ્વરૂપને સમજ્યું છે
યમનાષ્ટપદી જેને ફલિત થઈ છે તેવા વૈષ્ણવની વાર્તા પણ આપણે ટૂંકમાં જોઈશું. સૌપ્રથમ આપણે યમનાષ્ટપદી જોઈશું અને ત્યારબાદ જેને ફલિત થઈ છે તેની વાર્તા જોઈશું. શ્રી યમનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરિકે કુરુ ભક્તિરાયમ. આ યમનાષ્ટપદીનો પ્રથમ શ્લોક છે. હવે આપણે ફક્ત ભાવાર્થ જ લઈશું. 8 શ્લોક છે અને છેલ્લે 2 શ્લોકથી શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે. એટલે આપણે સીધો હવે ભાવાર્થ લઈશું. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનધન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામપિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં 2 નેત્રો ઓછા છે, માટે કમલ રૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને આ વારંવાર વંદના હો. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપના કિનારા પાસેથી વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણ ફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી, આપને વંદન હો. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરધર ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધ્વનિથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. શ્રી વ્રજપતિ હવે પ્રાર્થના કરે છે શ્રી ગુસાઈજી. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યાં. પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે
હું આપના તીર એટલે કે તટથી વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ. અર્થાત આવું મહદભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથની કૃપા કરી પૂર્ણ કરો. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. આ રીતે શ્રી યમુનાષ્ટપદીથી શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. હવે 252 વૈષ્ણવમાં જે વૈષ્ણવના યમુનાષ્ટપદી ફલિત થઈ છે તેનો પ્રસંગ આપણે જોઈશું. આ પ્રસંગ આપણે બધા જાણીએ જ છીએ. શ્રી ગુસાઈજીનો સેવક મથુરાનો એક બ્રાહ્મણ હતો. તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેની દીનતા જોઈ તેને યમુનાષ્ટપદી કરીને દીધી અને આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો પાઠ નિત્ય કરજે. ત્યારે આ બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છીએ, તેથી કૃપા કરી ભાવ સમજાવો તો સારું. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને યમુનાષ્ટપદીનો ભાવ કહ્યો. તેથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયો અને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપો, હું તો એની સેવા કરીશ. ત્યારે શ્રી ગુસાઈજીએ તે બ્રાહ્મણને શ્રી યમુનાજીની રેણુકા એટલે કે રજ એક થેલીમાં પધરાવી આપીને કહ્યું કે જો તું આ રેણુકા એટલે કે રજની સેવા સારી રીતે કરશે, તને શ્રી યમુનાજી કૃપા કરીને બધો પ્રભુ લીલાનો અનુભવ જણાવશે. પછી તે દિવસથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક કરીને જાણવા લાગ્યો અને આપસમાં જ શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે. અપરસમાં જ શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે. શ્રી યમુનાજીમાં પગ ન મૂકે. પ્રભુની ઝારીજી અપરસમાં શ્રી યમુનાજીને લાવીને ભરે. એક વખત મથુરાના વૈષ્ણવે શ્રી ગુસાઈજીના બાળકોને કહ્યું કે આ બ્રાહ્મણની પરીક્ષા લ્યો. ત્યારે બાળકોએ ના કહી. વૈષ્ણવની પરીક્ષા લેવી નહીં, કેમ કે તે અપરાધ છે. પછી બીજા બાળકો તે બ્રાહ્મણને નાવ પર બેસાડીને લઈ ગયા. વચમાં પુલીન હતો, ત્યાં બિરાજ્યા અને નાવવાળાને કહ્યું કે તું પાછો જા, તને બોલાવીએ ત્યારે આવજે. આમ કરતા પ્રહર દિન રહ્યો. ત્યારે તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, મારે નાવાનો સમય થયો છે, નાવ મંગાવો. ત્યારે નાવ મંગાવી નહીં અને બધા બાલક નાવ પર ચડી ગયા અને બ્રાહ્મણને કહ્યું કે તું પુલીનમાં બેસ, અમે કહીએ ત્યારે નાવ ઉપર ચડજે. તે પુલીનમાં બેઠો રહ્યો અને નાવ તો ચાલીને સામે પાર આવી. તેથી તેને બહુ જ ચિંતા થઈ અને વિરતાપ થયો. ત્યારે કમલ પ્રગટ થયા અને શ્રી યમુનાજીએ તેને દર્શન દઈને કહ્યું કે આની એટલે કે કમલ પર ચડીને તું જા. ત્યારે તે બ્રાહ્મણ કમલ પર ચડીને સામે પાર આવ્યો. આ બધું બધા બાળકોએ કાંઠા ઉપરથી જોયું અને વખાણ કરવા લાગ્યા. અને ત્યારે શ્રી બાળકોએ કહ્યું કે યમુનાષ્ટપદી તેને ફલિત થઈ. આ રીતે યમુનાષ્ટપદીનો આવો સુંદર મહિમા છે કે જે શ્રી ગુસાઈજીએ રચી છે. ખૂબ જ સુંદર રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે. એટલે શ્રી ગુસાઈજી પણ આ રીતે યમુનાજીની સ્તુતિ કરીને કહે છે કે હું આપની સ્તુતિ શું કરી શકું, આપનો મહિમા અપરંપાર છે. તેવી જ રીતે શ્રી હરિરાયજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી છે. તેમને યમુનાજીની સ્તુતિ યમુનાજીની વિજ્ઞપ્તિ કરીને એટલે વિનંતી કરીને કરી છે. તેમજ તેમને યમુનાજીની 108 નામાવલી પણ કરી છે. યમુનાજીની 108 નામાવલી સચિત્ર આપને અમારી ચેનલમાં મળી જશે. સચિત્ર છે અને ભાવાર્થ સહિત પણ છે. આપ ઝાંખી કરશો તો આપણને શ્રી યમુનાજીના 108 સ્વરૂપના તેમાં દર્શન પણ થશે. એટલે અત્યારે આપણે સૌપ્રથમ શ્રી યમુના વિજ્ઞપ્તિ તે પણ અમારી ચેનલમાં ઓલરેડી છે, પરંતુ આપણે ફક્ત ભાવાર્થ લઈશું. એટલે આખો ભાવાર્થ સાથે બોલીએ તો આપણે વધુ સુંદર રીતે સમજી શકીએ. શ્રી હરિરાયજી શ્રી યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે.
કૃષ્ણં કૃષ્ણ સમાં કૃષ્ણ રૂપાં કૃષ્ણ રસાત્મિકાં કૃષ્ણ લીલામૃત જલાં કૃષ્ણ સંબંધકારિણીમ. હવે આપણે આખો ભાવાર્થ જ જોઈશું. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું એટલે શ્રી હરિરાયજી નમન કરું છું. શ્રી કૃષ્ણને વાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રય રૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ એવી ઈચ્છાથી અગ્નિ કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમું છું. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીની કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું એટલે શ્રી હરિરાયજી નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. ત્યારબાદ શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીની 108 નામાવલી કરીને પણ યમુનાજીના ગુણગાન ગાયા છે. યમુનાજીના 41 પદ તો આપણે બોલીએ જ છીએ, જેમાં પ્રથમ 4 પદ ની રચના શ્રી હરિરાયજીએ કરેલી છે. એટલે અહીં આપણે શ્રી યમુનાજીની નામાવલી તો ફક્ત ભાવાર્થ લઈશું. શ્રી યમુના મહારાણીજીને નમન હો. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્ય અલૌકિક સામર્થ્યને આપનારાને નમન હો. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મોક્ષ આપનાર મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારા ને નમન હો. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીજીને નમન હો. અનેક ગુણોથી અથવા અત્યંત ભગવાનના ગુણોથી યુક્તને નમન હો. મહાદેવજી, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. મેઘમંડળ જેવા શ્યામ સૌંદર્ય યુક્તને નમન હો. ધ્રુવજી પરાશર આદિકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મળેલાને નમન હો. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એટલે કે સાથે વિટળાયેલાને નમન હો. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદ પર્વતના પુત્રીને નમન હો. અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો. કેવલ યમના જલનું પાન કરવાથી જ યમ યાતના એટલે કે નરકના દુઃખ દૂર કરનારાને નમન હો. ભગવદ લીલા ઉપયોગી નૂતન દેહ પ્રદાન કરનારને નમન હો.
મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો, લક્ષ્મીજીના સપત્નીને નમન હો, ભગવત પ્રિયાને નમન હો, સૂર્યપુત્રીને નમન હો, સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો, સ્વભાવને બદલનારા, દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારાને નમન હો, કૃષ્ણ એ નામવાળાને નમન હો, શ્રી કૃષ્ણના જેવાને નમન હો, શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો, શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો, શ્રી કૃષ્ણ જળ ક્રીડા માટે અમૃત જળવાળાને નમન હો, શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો, કૃષ્ણના પ્રિયા એટલે કે સ્વામિનીજીને નમન હો, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો, શ્રી કૃષ્ણની ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો, શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો, શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો, શ્રી કૃષ્ણનો નિવાસ જેના હૃદયમાં છે તેમને નમન હો, શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો, શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો, શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો, પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પરને નમન હો, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો, જલ વિહાર રથ શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો, શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો, શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારાને નમન હો, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો, કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો, કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો, શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો, શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળાને નમન હો, શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો, શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો, શ્રી કૃષ્ણ વિષયક ભાવ ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો, તરણી એટલે કે સૂર્યના પુત્રીને નમન હો, શ્રી કૃષ્ણના હૃદયંગમ એટલે કે પ્રિયને નમન હો, નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો, શ્યામ જલ વહેવડાવનારાને નમન હો, શ્રી કૃષ્ણના મિલનમાં આવતા અંતરાયોને હરનારાને નમન હો, પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો, વ્રજકુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો, ધર્મ એટલે કે યમરાજાના નાના બેનને નમન હો, મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો, શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો, ક્રીડા એટલે કે શ્રમજલ રૂપને નમન હો, કોમળ રેણુવાળાને નમન હો, ઘૂંટેલા આંજળ જેવા ચીકણાને નમન હો, શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શવાળાને નમન હો, શ્યામ મુખ કમલવાળાને નમન હો, મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો, કંકણ બાજુબંધ પોંચી વીંટીથી સુશોભિત ભુજાવાળાને નમન હો, મોતીના હારોથી શોભિત વક્ષસ્થળવાળાને નમન હો, પરમ આનંદરૂપવાળાને નમન હો, ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો, વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો, રાસ મંડળથી સુશોભિતને નમન હો, નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો, પુષ્પો અને પલ્લવોને વહેવડાવનારાને નમન હો, પરિપૂર્ણતમને નમન હો, પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રિયાને નમન હો, પરા એટલે કે સર્વોત્કૃષ્ટ સ્વરૂપવાળાને નમન હો, નિકુંજ દ્વારથી નીકળેલાને નમન હો, રત્નોથી બાંધેલ બંને તટવાળાને નમન હો, હંસો કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો, બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો, ગોલોકમાં વાસ કરનારાને નમન હો, વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો, સાત સમુદ્રોને ભેદનારાને નમન હો, ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો, શ્રી કૃષ્ણના શ્રીઅંગથી પ્રગટેલાને નમન હો, શ્રી કૃષ્ણના ડાબા સ્કંદ રૂપને નમન હો, રસિકાને નમન હો, રસિકની સ્વામિનીને નમન હો,
બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમ સ્વરૂપ વાળાને નમન હો. બધા પુણ્ય સ્વરૂપ વાળાને નમન હો. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામા સ્વરૂપાને નમન હો. કમલ સરખા નેત્રો વાળાને નમન હો. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તાંડ એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. આ રીતે શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીની 108 નામાવલી કરીને શ્રી યમુનાજીના ગુણગાન ગાયા છે. તેવી જ રીતે ગોસ્વામી શ્રી ગોકુલોત્સવ આત્મજ શ્રી જીવનેશ્રી મહારાજ શ્રીએ યમુના ચતુષ્પદી કરી છે. તેનો પણ આપણે ફક્ત ભાવ દર્શન કરીશું, ફક્ત ભાવાર્થ જોઈશું. એટલે અહીં કહ્યું છે કે હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. મેં કોઈ પ્રકારનું પ્રિપેરેશન કર્યું હોતું નથી. પ્રભુ પ્રેરણા કરે એ રીતે કરું છું. પછી કામ કરતા કરતા મનમાં ચિંતન કરીએ કે આમાં આપણે કયા કયા પ્રસંગો લઈ શકીએ અને પ્રભુ જે પ્રેરણા કરે તે રીતે કરતા હોઈએ છીએ. હવે શ્રી યમુના ચતુષ્પદી આપણે ફક્ત ભાવાર્થ જોઈશું. જયતિ તરણી તનયા સદા કૃષ્ણ હૃદયંગમા એ ચતુષ્પદીના શરૂઆતમાં આવે છે. હવે આપણે ભાવાર્થ જોઈશું. સર્વદા વ્રજકિશોરના શ્રી કૃષ્ણ જેમના હૃદય કમલમાં બિરાજે છે એવા અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન પરસ્પર પ્રીતિવાળા એવા અને સૂર એટલે કે સાત્વિક ભાવવાળા, અસુર એટલે તામસ ભાવવાળા, મનુજ રાજસ ભાવવાળા જીવોમાં પોતાના સુમહાત્મ્યનું જ્ઞાન કરાવનારા અને પોતાના ચંચલ જલના તરંગોનો લાભ પ્રાપ્ત કરી તેમાં લોટતી કલયુગના પ્રભાવથી જેમની કલેશવાળી મતિ છે એવી પતિત જનોની પંક્તિને એટલે કે પતિતોના સમૂહને નરકમાંથી સારી રીતે ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા એવા શ્રી સૂર્યસુતા શ્રી યમુનાજી શ્રી યમુનાજી સર્વદા સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. શ્રી લક્ષ્મીજીનું નિવાસ સ્થાન કમલ તેવા જેમના સકલ શોભાયુક્ત વિશાળ નેત્ર છે એવા પ્રભુના આયન સ્થાન એટલે કે નિત્ય લીલા ધામની પૃથુ વિશાળ સુખકારી પવિત્ર કેડી રૂપ શ્યામ કાંતિને ધારણ કરનારા શ્યામ સુખધામ જહાં નામ ઇનકે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર તે સંબંધી પથ્થર એટલે કે રત્ન અર્થાત ઇન્દ્ર નીલમણિ જેવી શ્યામ પ્રભાયુક્ત સ્વચ્છ જલમાં ઉત્પન્ન નૂતન કમલોના મકરંદ રસનો પાન કરનારા ભ્રમરોથી અતિ સુંદર દર્શન આપતા શ્રી યમુનાજી સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. શ્રી યમુનાજી પોતાના જલમાં સ્નાન કરનાર અને નમન કરનાર ભક્તજનોના મનમાંથી ભ્રમોને હરનારા અથવા સંસાર ભ્રમણને હરનારા તથા અત્યંત વમળરૂપ માલાથી સુશોભિત તથા અને તીરની પાસે સ્વચ્છ જલના જોરથી ફીણ વડે શ્વેત જણાતા છતાં પણ આપ બે પ્રકારે શ્યામ જ બિરાજે છે. એક તો પ્રગટ જલ રૂપે સર્વદા શ્યામ રૂપા છે, બીજો નિત્ય લીલામાં આધિદૈવિક સ્વરૂપે સર્વદા શ્યામ સુંદરના ચતુર્થ યુથાધિપતિ સ્વામીની શ્યામા ષોડશ વાર્ષિકી નાયિકા રૂપે બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વૈરહી શ્રી યમને હંમેશા શ્યામ જ જલ વહેવડાવનારા અથવા શ્રી કૃષ્ણના જીવન રૂપા પ્રાણ પ્રિયા આપ છો. માટે આપની અલૌકિક શોભાથી લક્ષ્મીજી સર્વદા લજ્જિત રહે છે. આપ અલૌકિક સુખ આપનારા છો, ભગવાનના પ્રિય છો. આપ કૃપા કરી પોતાના મનમાં આ મારો છે આ યમનાષ્ટકની રચના કરી છે. અમે આ યમનાષ્ટક ભાવાર્થ સહિત તો અમારી ચેનલમાં છે જ, પરંતુ અત્યારે આપણે ભાવાર્થ જોઈ રહ્યા છીએ. હું આપની સ્તુતિ શું કરું એટલે શ્રી કાલિંદી બેટીજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી છે યમનાષ્ટકની રચના કરીને. તો તે આપણે જોઈશું. પહેલી કડી લઈશું એટલે આપને ખ્યાલ આવે કે કેમ શરૂ થાય છે. અનંગ રંગ સાગરસ્ય માધવસ્ય વલ્લભે નિજાંત રંગ ભક્ત સંગમાતિરિક્ત દુર્લભે સુધાનિકેતને શુભે પ્રભુતરો ઈશામ નિધે
કલિંદજી કૃપામ કદા કરિષ્યસે સ્વકીયકે. હે મન્મથ સાગર શ્રી માધવના શ્રી વલ્લભા, પોતાના અંતરંગ ભક્ત સિવાય સર્વને દુર્લભ અમૃત નિધિ શુભ સ્વરૂપ પ્રગલ્ભ તેજના ભંડાર શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? પોતાના ભક્તના મસ્તકને મંડિત કરનાર, બુદ્ધિને જગાડવામાં પરમ વિદુષી, બુદ્ધિશાળી લોકોને આનંદ આપનાર, એમના અતિમાન અને મોહનું ખંડન કરનાર, તમાલના પાંદડા જેવા શ્યામ સુમંગલ સ્વરૂપા યમના નાના બેનડી, હે કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? વિશાળ ભાલથી શોભતા શુભ મુખવાળા, સુલક્ષણવાળા, વિકસેલા કમળ જેવા નેત્રવાળા, સ્મિત સભર મુખ ઉપર હાસ્યથી શોભતા પ્રવાલમણી જેવા લાલ અને સ્વચ્છ અધરવાળા, હે શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? સુંદર કમલના ફૂલને ધારણ કરનાર, મૃણાલની પાતળી દાંડીને કંકણ તરીકે પહેરનાર, શિરીષના પુષ્પોની માળાથી વિભૂષિત, ઉષ્ણકાળમાં કદમ, મોગરા વગેરે પુષ્પ આભરણોથી અલંકૃત, હે શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? કલિંદ પર્વતના મસ્તક ઉપર પડવાને લીધે ફીણવાળી જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવી નિર્મળ અને ઉજ્જવળ, પોતાનામાં સમાઈ જાય તેવી શ્યામ રંગની રેતીથી જેમના ચરણ ખરડાયા છે તેવા શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? સુર અને અસુરથી સારી રીતે પૂજાયેલા, બીજા સર્વથી નહીં ચિતાઉ તેવા, જગતના જનોથી પૂજાયેલા, સમસ્ત કલ્યાણના સાર સ્વરૂપ, પુષ્ટિ ભક્તિથી ભાવિત, પોતાના નામગાનથી આનંદિત બનનાર, યથસ્તવ દ્વારા વંદિત શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? વેણુના ઉર્ધ્વ ગાન તથા તાનના રાગથી મોહિત, ખીલેલા કમળની માળા હસ્તમાં ધારણ કરનાર, કૃપાયુક્ત સ્મરશ્રમ જળના સેવન માટે ભૂતળમાં પધારેલા, હે શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? નવીન દેહ આપનાર, સ્વભાવ દોષનો નાશ કરનાર, મુકુંદ ભગવાનના ચરણ કમલ સ્વરૂપ, ભક્તિની શક્તિ વધારનાર, તરંગના આવાગમનથી નિકુંજના ભાવોનું પોષણ કરનાર, હે શ્રી કાલિંદીજી આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? સમગ્ર તાપ અને પાપના પુંજનો નાશ કરનાર, પોતાની કૃપાના એક બિંદુ દ્વારા અબળાના એટલે કે ઇન્દિરાના બળને વધારનારા, હે કાલિંદીજી આપના ઉભય એટલે કે ઉભય ચરણ કમલમાં આનંદથી આ યમનાષ્ટક સમર્પિત કરું છું. હું આપની દાસી છું, હે સૂર્યપુત્રી મારા ઉપર પ્રસન્ન થાવ. અહીં આ યમનાષ્ટક શ્રી ઇન્દિરા બેટીજીનું રચેલું છે. તેમાં અબડા શબ્દ ઇન્દિરા બેટીજીએ પોતાના માટે વાપર્યો છે. આ રીતે ઇન્દિરા બેટીજીએ યમનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. પૂજ્યપાઠ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી કાંકરોલી વાળા કે જે ઇન્દિરા બેટીજીના ભાઈ છે. તેમને પણ યમુનાજીની સ્તુતિ કરી છે. તે પણ આપણે જોઈશું. મારા ખ્યાલથી યમુના ગીતિકા કરીને સ્તોત્ર છે કે જેમાં આપે શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. તો આપણે તેનું રસ દર્શન કરીશું. આ યમુના ગીતિકા અમે અલગથી કરેલી છે, પરંતુ અહીં આપણે ફક્ત ભાવાર્થ લઈશું કે જેના કારણે આપણે શ્રી યમુના મહારાણીજીના સ્વરૂપને વધુ સુંદર રીતે હૃદયારૂઢ કરી શકીએ અને રંચક પણ એક છાંટો પણ જે યમુનાજીના સ્વરૂપનો આપણને સમજાય, હૃદયારૂઢ થાય તો આપણું જીવન સાર્થક થઈ જાય. હે પેલા એક શ્લોકથી યમુનાજીની સ્તુતિ કરી છે અને ત્યારબાદ યમુના ગીતિકા છે. તો પેલા આપણે તે શ્લોકનો ભાવાર્થ જોઈશું. હે શ્રી યમને
આપ આનંદકંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્યપ્રિયા છો. વન સીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો. સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રી અંગમાં રોમ ઉદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. હવે યમુના ગીતિકા સ્તોત્ર રચીને શ્રી બ્રજેશ કુમારજીએ યમુનાજીની સ્તુતિ કરી છે. તેનો ભાવાર્થ આપણે જોઈશું. ખૂબ જ સુંદર શૈલીમાં શ્રી યમુનાજીનું વર્ણન છે. હે શ્રી યમને, વનાંતરમાં શ્રી બ્રજનાયકના વનવાસી યુથની આપ વિશેષ શોભા છો. આપને શ્રી પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસ રસેશ્વરી છો. આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજનો સ્મરણ કરે છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપ દયાવાન છો. આપનું ભજન કરતા અને વ્રજની વિધિઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાનરૂપ આચમન કરનારા છે, એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો. વ્રજના જીવનદાન શ્રી પ્રભુના શરણાગત જીવોને આપ ભક્તિરૂપ સાધનનું દાન કરનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપના ભાવબળથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. હે યમના ભગિની, આપ એમના દોષોનો નાશ કરી દો છો. જે લોકો સદા આપના જલનું પાન કરે છે, શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપે ધારણ કરેલા મુરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા, આપ શોભિત થઈ રહ્યા છો. સકલ અષ્ટસિદ્ધિઓને અને એનાથી જ વિશિષ્ટ દાનને અને અદય દાનને પણ આપ આપનારા છો. વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનો પાત્ર બનાવનારા છો. હે સૂર્યપુત્રી, હું આપને ચરણમાં પ્રણામ કરું છું. હે શ્રી અમને દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. સૂર્યપુત્રી સ્વરૂપે પોતાના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્ય વરે પ્રસ્તુત કરેલા જ છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની ધરાયેલી સાડીના અંચળની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, યમના પદમાં અ ઉ મ ના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભૂહ સ્વહ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહૃતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો, તેથી તત સવિતુઃ પદને દર્શાવી છો. શ્રી બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહિ શબ્દને સાકાર કરો છો. ધિયો યો નઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં બિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને હિમાલયના ઊંચા શિખરોથી પ્રગટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રી હરિના ચરણ કમલથી પ્રવહમાન થયેલા ચરણોદક સ્વરૂપમાં શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે. કેમ કે આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા થયા છે.
હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને આપનું પૈપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહીં થાય, કેમ કે એ આપનું પૈપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બળથી યમના ભયથી એ મુક્ત રહેવાના. આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે, જેવા વ્રજની ગોપિકાઓના એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને આપના આ દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આ રીતે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજીએ યમુના ગીતિકા દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. વેદો અને પુરાણોએ પણ શ્રી યમુનાજીના ગુણ ગાયા છે. આપણે સુરદાસજી રચિત એ પદ લઈને આજના સત્સંગને વિરામ આપીશું. વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે. શ્રી યમુને મહારાણી રે, શ્રી યમુને મહારાણી રે. ગૌલોકમાંથી ધર ચલી આઈ, ગૌલોકમાંથી ધર ચલી આઈ. મૂરખ જાણે તેને પાણી રે. શિવ સનકાદિક ઔર બ્રહ્માદિક, શિવ સનકાદિક ઔર બ્રહ્માદિક. નારદયાદિ વખાણી રે. सूरदास श्री यमुनाजी को महिमा, सूरदास श्री यमुनाजी को महिमा. भक्ति मुक्ति की खानी रे, भक्ति मुक्ति की खानी रे. वेद पुराण विमल यश गावे, वेद पुराण विमल यश गावे. श्री यमुने महाराणी रे. नमो नमो यमुना महाराणी, नमो नमो यमुना महाराणी. आनंद मंगलकारी रे. कृपा करे गोपी जन वल्लभ राधा रमण विहारी रे. पुलिन मनोहर रास रचावे, कुंजनी कुंज समारी रे. अति उदार करुणा वरसावे, रस उपजावे भारी रे. पुष्टिदान दाता ते जानो, पुष्टिदान दाता ते जानो. हरिसो मिलन विचारी रे. चरण रेणु अद्भुत कणिका, चरण रेणु अद्भुत कणिका. कुमुदिनी दासी तमारी रे.
કુમુદિની દાસી તમારી રે. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. મારા ખ્યાલથી આ કુમુદિની વહુજી રચિત આ ધોળ છે. કુમુદિની વહુજી કરીને ચેનલ પણ છે, તેમાં આ કુમુદિની વહુજીએ મહાપ્રભુજીના ધોળ ઘણા બધા લખ્યા છે, તેમાં તે અપલોડ કરેલા છે. તે અમને હમણાં ચેનલ પ્રાપ્ય થઈ હતી, એટલે આપ સર્ચ કરશો તો આપને મળશે. હવે શ્રી યમુનાજીને આપણે પટરાણી પણ કહીએ છીએ, તો આપણે થોડુંક તેનું ચિંતન કરી અને પછી આજના સત્સંગને વિરામ આપીએ. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીએ વશ કીધા ગિરધારી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીના કમલ સરીખા નેણા, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો ઉચ્ચરે અમૃત વેણા, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીએ સોળે સજ્યા શણગાર, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીના કંઠે 51 હાર, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીને ચરણે ઝાંઝર જમકાર, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીની શોભા છે અપરમ પાર, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીને ચટકે ચુંદડી લાલ, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો ચાલે છે હંસ ગતિ ચાલ, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીના ગોપીજન ગુણ લાગાય, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો પ્રેમ સુધારસ પાય, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીને રસિક પ્રિયા લાગે પાય, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજીને ચરણ કમલ રજ માંગે, રમે છે રાસ કુંજ મારે લોલ. આ રીતે હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે. હે શ્રી યમુનાજી, હું તો આપની સ્તુતિ શું કરી શકું. બાલ ભાવેથી આ એક રંજક પ્રયાસ કર્યો છે આપના ગુણગાન ગાવાનો. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય હો. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને દિલથી ગમ્યું હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી એકવાર એટલે કહું છું કે જે રીતે બાળક પરીક્ષા આપવા જાય, તેનું રિઝલ્ટ આવે, તેના પર બધા નિર્ણય લે કે આને કેવું આવડે છે. એવું પણ થતું હોય કે પરીક્ષા આપવા સમયે ભૂલાઈ જતું હોય અને આમ આવડતું હોય. તો જો આપને ગમ્યું હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો
અને બને એટલા વધુ વૈષ્ણવોને શેર કરશો. દિલથી ગમે તો જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. જય શ્રી કૃષ્ણ.